નિકિતા, સુષ્મા તું અચાનક કેમ? ફોન કે કાંઈ નહીં? અરે નિકિતા, કામ જ એવું હતું ને એટલે મારે આવવું પડ્યું. સાચું કહું ને નિકિતા, તો વિજયને છે ને જે નવો બિઝનેસ એમને ઊભો કર્યો હતો ને એમાં એમને બહુ જ લોસ ગયો છે અને અમારે 8-10 લાખનું દેવું થઈ ગયું છે. અને રોજ છે ને માગતાવાળા એટલા આવે છે ને ઘરે કે અમે કંટાળી ગયા છે. હવે બધાને તારીખો આપી આપીને અમે પણ ખોટા પડીએ છીએ. હવે અમારું આગળ કંઈક એડજસ્ટ થાય તો અમે એ લોકોને આપી શકીએ ને. એટલે હું એમ કહેતી હતી કે હવે અમારે છે ને ત્યાં થોડા ટાઈમ માટે ત્યાંથી અમારે ક્યાંક બીજે રહેવા જતું રહેવું છે. તો એવું હોય તો સુષ્મા તું અહીંયા રહેવા આવતી ને થોડા ટાઈમ માટે? અહીંયા? હા, આમાં અમારા ઉપરનો ફ્લોર ખાલી જ છે ને, ત્યાં કોઈ નથી રહેતું. તો તું ને વિજય ત્યાં રહેજો ને. અને રહી વાત વિજયને કામકાજની, તો હું રાજને કહીશ કંઈક સેટિંગ કરી આપશે એનું. તમે લોકો ત્યાં રહેશો ને તો રોજ અલગ અલગ માણસો આવશે અને તને તો ખબર છે ને વિજય ક્યારેક ઘરે હોય ક્યારેક ન હોય, તો એ બધા લોકોને તું કેવી રીતે હેન્ડલ કરીશ? હા, તારી વાત પણ સાચી છે, પણ શું આ વાતને રાજ માનશે? રાજ મારી એકેય વાતમાં ના ક્યારેય નહીં પાડે. હું કહીશ ને એટલે એ તરત માની જશે. તું એની ચિંતા ના કર. તું છે ને ખાલી વિજયને મનાવી લે. હા સારું, પણ તારા સાસુ સસરા? ઓહ, મારા સાસુ સસરા એ તો બિચારા કંઈ બોલે એમ નથી. હું જેટલું કહું ને એટલું જ કરે છે. એટલે તું કહું તો છું કે યાર તું કોઈનું ટેન્શન લેવાને. તમે લોકો બસ આવી જાઓ, તું વિજયને મનાવી લે. સારું, હું વિજય સાથે વાત કરીશ. જો આવી રીતે તો એ નહીં જ માને, એ મને એમ જ કહેશે કે તારી બેનના ઘરે આપણે કેવી રીતે રહીશું. પણ હું એને મનાવી લઈશ. મનાવી લે મારી માં, મનાવી લે. કેમ કે ત્યાં રહીને કંઈ તમારે સારું તો છે નહીં. હા સારું, તો તું વિજયને મનાવી લે ને પછી મને કે. હું આજે છે ને રાજને ને મમ્મી પપ્પાને ઘરમાં કહી દઉં છું કે મારી બેન આવશે, ઉપરનું બધું સાફ સફાઈમાં કરાવડાવી લઈએ. સારું સારું, ચાલ તો હું અત્યારે નીકળું, કારણ કે હું વિજયને પણ કહીને નથી આવી. જા તો હવે. હા ને? बात एक ही चीज की हो रही है पीयूष कि तीनों ने कितने छक्के लगाए हैं लेकिन वो लगाने का अंदाज भी बिल्कुल वाह रोहित वाह, मार। अलग है क्योंकि अगर आप बात करें तो एबी डिविलियर्स अक्सर आते थे नंबर 5-4 बैटिंग करने. અરે એક જ બોલ બાકી હતો, શું કામ કટ કરી નાખ્યો? તમને ખબર છે ને મને મેચ નથી ગમતી, તોય તમે અહીંયા રૂમમાં મેચ જોવો છો. અરે તને નથી ગમતી પણ મને તો જોવા દે. મેં તને ક્યાં કહ્યું તું મારી બાજુમાં બેસીને આ મેચનો સ્કોર જો? મને મારી રીતે જોવા દે. ઇન્ડિયા અને સાઉથ આફ્રિકાની મેચ ચાલે છે યાર. નહીં, મારે તમારી સાથે વાત કરવી છે. હા બોલ, શું વાત કરવી છે? સુષ્મા આવી હતી આજે ઘરે. એટલે કે તારી બેન? તો બીજું કોણ છે? હા એટલે ખાલી પૂછું છું, પણ ગુસ્સો શા માટે કરે છે? એક મેચ શું જોઈ લીધી એમાં તો ગુસ્સો કરમણી. બોલ શું કહેતી હતી? તો એમને છે ને અત્યારે થોડોક તકલીફ પડી છે. વિજયકુમારને જે બિઝનેસ હતો એ બિઝનેસમાં નુકસાન ગયું છે. તો અત્યારે છે ને બધા માંગવાવાળા બધા એના ઘરે આવે છે. અને તમને તો ખબર છે કે માંગવાવાળા ઘરે આવે અને ઘરે બૈરા એકલા હોય એટલે એ લોકો કેવું વર્તન કરે. અને બીજા નંબરમાં કે હજુ એને કાંઈ સેટલ થયું જ નથી ધંધાનું કે કંઈ પણ. મેં જ્યારે એને વિજય કર્યું ને આવું બિઝનેસ ત્યારે જ મેં એને ના પાડી હતી કે તું આ રવા દે, તને આમાં કોઈ અનુભવ નથી અને તું હાથે કરીને જો છે ને ખાડામાં પગ નાખી રહ્યો છે. પણ એ મારી વાત માન્યો જ નહીં. પણ હવે થઈ ગયું એ તો થઈ ગયું. હવે આપણે શું કરી શકીએ? ના માને એને હવે તો ભૂલ સમજાય છે. પણ તો મેં સુષ્માને એવું કીધું કે તમે લોકો અહીંયા ઉતાર્યું. અચ્છા, એટલે કે આપણા ઘરે આપણી સાથે? હા, આમેય આપણે ઉપરનો રૂમ ખાલી છે. તો મેં એને એમ કીધું કે તમે 2 ને 2.5 જણા છો, બરાબર છે, તો તમે લોકો અહીંયા ઉતાર્યો જેથી કરીને કંઈ માંગવાવાળાનો વાંધો ન આવે. અરે અરે મારી વાત સાંભળ, તારે બોલાવતા પહેલાં મને એકવાર પૂછી લેવાનું હતું ને. ઉપરના રૂમનું તો ભાડાવાળાનો ફોન આવ્યો હતો તો મેં હા પાડી છે ને કે ભાઈ રૂમ ખાલી છે. તો તમે ભાડે આપતા પહેલાં મને એકવાર પૂછો તો ખરા. પોતાની રીતે ડિસિઝન લઈ લીધું. અરે પણ મને થોડી ખબર હતી કે તારી બેનને નહીં આવવું છે. આમ પણ આજ પહેલાં તે ક્યારેય મેં તને પૂછ્યું છે ભાડે આપવાનું? હું જ વહીવટ કરું છું ને, તો પછી આ વખતે મને થોડી ખબર હતી? જે હોય તે. તમે ભાડાના પૈસા તો નથી લઈ લીધા ને? અરે ના, એમ ના પાડી દો એને ફોન કરીને. ઠીક છે, હું ના પાડી દઈશ બસ.
આમ પણ તારી વાત તો મારે માનવી જ પડશે. હા અને બીજું કે વિજયકુમારને છે ને તમારી કંપનીમાં કોઈ સારી પોસ્ટ ઉપર જોબ અપાવી દો. એટલે છે ને એ લોકો એનું કરતા થાય, બરાબર છે ને, ધીમે ધીમે સેટ થઈ જાય. વધીને આપણે એને વર્ષ 2 વર્ષ સાથ આપવો પડશે એ જ ને, પણ આવી રીતે હેરાન થોડા થવા દેવાશે. ઠીક છે, તું ચિંતા ના કર. મારી કંપનીમાં એને માટે જોબ સેટ થઈ જશે. હા, ઓકે. હવે બીજું કંઈ હુકમ છે? ના, બસ આ જ 2 કામ હતા. તો પછી તો મેચ જોવા નહીં મળે. અરે યાર, તારો બહુ ત્રાસ છે હં, નિકિતા. ઓકે, પહેલા તમે ભાડુઆતને ફોન કરીને ના પાડો, પછી તમે મેચ જોજો. હા, ઠીક છે, હું સુષ્મા સાથે વાત કરી લઉં. હા જા. 62-6 समाप्त. નહીં, ફોન કરું છું, કરી દો. ફોન It's time to roam free. It's time to live free. It's time to ride free. Celebrate big. શું કીધું તું મેં? અરે હા, કરું છું. પાછો મેચ જોવા લાગ્યા તમે? નહીં, ખોલતો હતો ને તો ખુલ્લી હતી ને એટલે જાવ તો તું જા, હું કરી દઉં. હાલો, હા ભાઈ, રૂમનો મેળ લઈ આવે. મારી ઘરવાળીએ ના પાડી છે. હા વિજયભાઈ, સામાન બધો બરાબર ગોઠવી દીધો ને? સામાન બધો બરાબર ગોઠવાઈ ગયો છે. બીજો કઈ વાંધો તો નથી એવો ને સુષ્મા? ના, બીજો કંઈ વાંધો તો નથી, પણ હું શું કહું છું, અમે અહીં ઉપર ભલે રહીએ છીએ, પણ ભાડું અમે એવું હશે તો દર મહિને આપી દઈશું. અરે ભાઈ, ભાડું આપી દેજો ને નિરાતે. ક્યાં તમારે ઉતાવળ? હું આપી દેજો, ઘરના પાસે તમે ભાડું લેશો. અરે મેં ક્યાં માંગ્યું, એ લોકો કહે છે. કાંઈ નથી દેવું ભાડું. તમે અત્યારે છે ને તમારી જે પરિસ્થિતિ છે ને એમાંથી બહાર નીકળો. ભાડું દેવું છે તો અહીં રાખવાનો મતલબ શું તમને? કાંઈ વાંધો નહીં, ભાડું આપણે નહીં લઈએ બસ. હા ભાઈ, તમારે ભાડું કંઈ આપવાનું નથી. આ નિકિતાએ કહી દીધું એટલે પતી ગયું. બરાબર? કાંઈ દેવા લેવાનું આવતું નથી. તમે તમારું બધું પૂરું કરો અને વ્યવસ્થિત સેટલ થઈ જાવ એટલે બસ. અને હા વિજય, મારી કંપનીમાં એક પોસ્ટ ખાલી છે, એનામાં નોકરીનું પણ તારું સેટિંગ કરી દઈશું. હા, એટલે તારે એ પણ ચિંતા ના રહે. બરાબર? બહુ સારી વાત કહેવાય તો. જો ત્યારે આ ધંધો તે કર્યો ત્યારે જ મેં તને ના કહી હતી ને કે તું આ કરવું રહેવા દે, કારણ કે તને એમાં અનુભવ નથી એટલે તારે નુકસાની ગઈ. જો જે ધંધામાં આપણને અનુભવ હોય ને એ જ કામ કરવાનું. અનુભવ વગર કંઈ કરીએ ને એટલે એમાં આપણે માર ખાઈએ જ. પણ રાજભાઈ, એવું હતું ને, મારો જે પાર્ટનર હતો ને એ મારો ખાસ મિત્ર હતો અને મેં બસ એમના ભરોસે એમની સાથે પાર્ટનરશિપમાં ધંધો ચાલુ કરેલો. પણ મને શું ખબર કે એ પણ થોડો લુચ્ચો નીકળશે, એટલે મેં થોડું રિસ્ક લઈ લીધું. પણ રિસ્કમાં હવે આ લોસ ગયો, એનું તો હવે શું કરીએ? આ છે ને કોઈ દિવસ મિત્રના ભરોસા ન કરે. ક્યારે તમને ગોટે ચડાવી દે ને કંઈ ખબર ન પડે. એટલે જ અમારે જો રાજને કોઈ મિત્ર જ નથી. મારે સાવ શાંતિ છે. અરે એને ના ખબર હોય. જો મારો એક ખાસ મિત્ર છે. એવું નથી કે દરેક મિત્ર એવા હોય. ક્યારેક છે ને આપણા ખરાબ સમયમાં મિત્ર જ કામ આવે. જ્યારે આ કંપનીમાં હું લાગ્યો ને ત્યારે એક સામાન્ય નોકરી મને હતી. નાના એવા કર્મચારીની મને નોકરી અપાવી હતી મારા ખાસ મિત્રે. પણ મેં મારી મહેનતથી અને ઈમાનદારીથી કામ કર્યું તો આજે હું બહુ સારી પોસ્ટ પર છું. એટલે કે સમજી લે ને, કંપનીનો બધો જ કારોબારનો વહીવટ બધો મારા હાથમાં છે. એટલે તો હું તારી નોકરીનું સેટિંગ કરાવી શકું છું. હા, પણ જ્યારે છે ને ગમે ત્યારે કોઈના પર ભરોસો કરીને તો જોઈ વિચારીને કરવાનું. આ ઉતાવળા પગલાં ભરીએ ને તો એનું પરિણામ આવું આવે. સાચી વાત છે રાત તમારી. પણ કાંઈ વાંધો નહીં, હવે તમે જે નોકરીનું સેટિંગ કર્યું છે ને મારા માટે, એમાં હું બરાબર રીતના લાગી જઈશ. સરસ, સારામાં સારી વાત છે. અને મારો થોડો એમાં પગાર પણ જો સ્ટાર્ટ થઈ જાય ને તો પછી તમારે ભાડું લેવું પડશે અમારી પાસેથી. હવે એના માટે તો મારે નિકિતાની પરમિશન લેવી પડશે. એમને તો હા નહીં કહી શકું, કારણ કે હું હા કહીશ ને તો પાછું સાંભળવાનું મારે જ રહેશે. કારણ કે તમને તો ખબર જ હશે કે આ બંને એક જ કંપનીની પ્રોડક્ટ છે. એટલે કે હું મસ્તી કરું છું ભાઈ. આમ કહેવત કીધું છે ને કે ભાઈ ગ્રાહકો એક જ કંપનીમાં છેતરાય, જેમાં નામે બેવ છીએ. કા વિજય કે બોલ્યો નહીં? હા, એટલે શોર્ટમાં એવું કહી દીધું કે એ છેતરાઈ ગયા છે. અરે ના, હું તો નથી છેતરાયો વિજય. આ બે કદાચ હમણાં જતા રહેશે હો. હવે તો ઉપર જ રહી છે ને, ક્યાં દૂર નથી ને. અરે રાજભાઈ, હવે બોલવામાં તો બહુ ધ્યાન રાખવું પડશે, કારણ કે અત્યાર સુધી આ બંને બેલો અલગ અલગ રહેતી હતી, પણ હવે તો એક જ ઘરમાં અને ઉપર નીચે જ આવી ગઈ છે. એ બરાબર કીધું. એટલે હવે તો આપણું પહોંચવું અશક્ય જ છે. તો તમે છે ને હવે બોલતા જ નહીં. હું કહું ને તો આમ પણ અમે ક્યાં ક્યાં બોલીએ જ છીએ.
પહેલા તો અમે ફોનમાં બોલતા પણ હવે તો કઈ નહીં બોલાય કારણ કે હવે નજીક થઈ ગયા છીએ ને. હવે તમે કામ કરશો, આપણા ઘરે મહેમાન આવ્યા છે તો એના માટે શરબત બનાવો ને. અચ્છા, મહેમાનનું બાનું દઈને એને શરબત પીવું છે, પણ મને સીધી રીતે નહીં કે ઈ શરબત તો હું બનાવી દઈશ, બરાબર છે. પણ સુષ્મા, તમારે લોકોને છે ને જમવાનું ત્યાં નથી બનાવવાનું. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે જ્યાં સુધી તમારું બધું લેવલ ન આવી જાય ત્યાં સુધી તમે અમારી સાથે ખાતા પીતા રહેજો ને. આમે 2 જણાને અહીંયા શું હોય, બરાબર ને રાજ? પણ તારી વાત બરાબર છે, પણ આવું રોજ રોજ સારું ના લાગે ને. એમાં ક્યાં રોજ રોજની વાત આવી? હવે આપણે એક ઘરના તો છીએ. અરે નિકિતાબેન, આ તમે ઘર પણ અમને ઉપર રહેવા માટે ફ્રીમાં આપ્યું છે અને રોજે જમવાનું પણ અહીંયા. આ બધામાં થોડું અમારું મન અચકાય છે. જો કુમારેમાં મન અચકાવાની ક્યાંય વાત નથી આવતી. સુષ્મા મારી બેન જ છે ને, બરાબર ને સુષ્મા? હા, હવે નિકિતા કહે છે તો હા પાડી દો ને ભાઈ. ત્યાં જમો કે અહીંયા જમો, શું ફેર પડવાનું છે? થોડા દિવસ માટે અહીંયા રાખો સેટલ, પછી તમારું બધું સેટ થઈ જાય ને પછી તમે અલગ કરી નાખજો, બરાબર? ભલે, કાંઈ વાંધો નહીં. હવે હું જાઉં છું શરબત બનાવવા. ચાલ હું પણ આવું છું તારી સાથે. જો ભાઈ, આ હું કંપનીમાં તને લગાવું ને ત્યાં ઈમાનદારી અને વ્યવસ્થિત રીતે કામ કરજે. કંપની બહુ સારી છે અને પગાર પણ હું સારો કરાવી દઈશ, બરાબર? એટલે વ્યવસ્થિત કામ કરવાનું એટલે આપણું જલ્દી આમાંથી બહાર નીકળીએ, બરાબર? સાચી વાત છે. અને હું તો શું કહું છું કે આ 2 બહેનો સાથે રહે ને, જો હંમેશા છે ને સગા સમય થોડા દૂર સારા. જો કે તું બધું સમજે છે ને એટલે તને કહું છું. 2 બહેનો નજીક એટલે ઘરમાં રહે છે ને તો વધારે પાછું કનેક્ટિવિટી થાય ને એમાં થોડા લોચા પડે. એટલે છે ને જેમ બને જલ્દી તારું સેટિંગ થઈ જાય ને એવો મારો પ્રયાસ રહેશે, બરાબર? ભલે ભલે, 100%. હું સમજુ છું રાજ, એ બાબતથી તમે જરા પણ ચિંતા નહીં કરતા. અને આમ પણ હું પણ સમજુ છું કે આ સગા તો થોડા દૂર જ સારા. જો લાંબો સમય એ ભેગા રહેશે ને તો ભવિષ્યમાં ક્યારેક ને ક્યારેક મન દુઃખ થશે. વાત સાચી છે. એટલે કંઈ વાંધો નહીં. હવે છે ને કાલે જ હું બધું સેટ કરીને ગોઠવી નાખું એટલે જેવું ઓકે થાય એટલે તું કામ પર લાગી જા, બરાબર? કાંઈ વાંધો નહીં. સારું, ચાલ તો હવે શરબત આવે પછી પીને મારે નીકળવું છે, મારે લેટ થાય છે, બરાબર? ઓકે. નિકિતા થોડી ઝડપ રાખજે, મારે લેટ થાય છે પછી. હા એ હા. કાકા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજા છે. તમને સારું છે ને? સારું, માન ઘર આવ્યું. નિકિતા વહુ, ઓ નિકિતા વહુ, એ હા. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. કેમ તમે આવ્યા છો અહીંયા? હા. મળવા આવ્યા બેનને બનાવીને? ના, ના, એ લોકો અહીંયા ઉપર શિફ્ટ થઈ ગયા છે. અહીંયા ઉપર શિફ્ટ થયા? હા, એટલે અહીંયા રહેવા આવી ગયા છે. ને એ લોકો તો ક્યાં બરોડા કે રહેતા હતા ને? હા. તો કેમ અહીં શિફ્ટ થયા? અહીં જોબ લાગી? ના માસી, એમાં એવું છે ને કે ત્યાં એમને કામકાજ બંધ થઈ ગયું એટલે પછી અહીંયા કુમારે એમને લગાવી આપ્યા છે એક કંપનીમાં, એટલે પછી અહીંયા શિફ્ટ થઈ ગયા અમે. હા, એ વાત સાચી છે. અમને સમાચાર મળ્યા કે તમારા ધંધા પાણીથી તમે અટવાઈ ગયા છો એને તમારા માટે થોડું લેનું થઈ ગયું છે એટલા માટે તમે અહીંયા આવ્યા છો એમ ને? હવે આમાં એવું છે ને બા કે ધંધામાં તો લોસ ને બેનિફિટ ને એવું ચાલ્યા જ કરતું હોય. આ થોડું મારે સમય ખરાબ હશે ને એટલે સમય પ્રમાણે થોડા અમે અટવાઈ ગયા છીએ. અમારી આર્થિક પરિસ્થિતિ થોડી ખરાબ થઈ ગઈ છે. પણ અમારા સાઢુ જે છે ને તમારા દીકરા, એણે અમને બહુ ફોર્સ કર્યું કે તમે મૂંઝાતા નહીં, તમે અહીંયા આવતા રહ્યો અને આ ઉપરનો માળ જે ખાલી પડ્યો છે ને ત્યાં તમે રહેજો અને થોડો સમય અમે તમને સાથ સહકાર આપશું તો બધું હગે વગે થઈ જશે. ને એમણે મારા માટે નોકરી પણ સેટિંગ કરી રાખી છે. હા, પણ એનો તો સ્વભાવ એવો છે. એને ખબર પડી કે મારા સાઢુભાઈ થોડોક મુસીબતમાં છે, પછી એને તો કરવું જ પડે ને. બિચારું શું કરે, ક્યાં જાય પછી? તમારા મુસીબતમાં તમે એને માથે પડતા એવું કહો ભાઈ હવે અમારે આમ છે તેમ છે, પપ્પા, નુકસાનીમાં ગયું, માઇનસમાં થયું. પપ્પા એને માથે પડતા નથી કીધું. સુષ્મા તો બિચારી મને એની વાત કરવા આવી હતી કે અમારે આવો સમય આવ્યો છે. મેં જ સામેથી કીધું છે કે અમારે ઉપરનો ફ્લોર આખો ખાલી પડ્યો છે, તમે 2 માણા રહેશો તો અમને કંઈ ભારે નહીં પડે.
ઈ માથે પડતા નથી આવ્યા. ભલે એનો અર્થ એમ જ થાય બેટા, પણ ભલે કાંઈ વાંધો નહીં, બીજું તમને જે સારું ગમ્યું એ સારું, બીજું હું. તો તમે એમ ના કહો કે તમે માથે પડતા આવ્યા છો. નહીં, પણ એ લોકોને લેનું થઈ ગયેલું છે ને આવું બધું છે તો કોઈ લેનદાર આપણે હેરાન નહીં કરે, એ આપણે વિચારવું પડે ને બેટા. હા, તો એ જ વિચારથી હું લઈને આવી છું ને સુષ્માને. હવે કાલ સવારે કોઈક માંગવાવાળા ઘરે આવે, સુષ્મા એકલી હોય, એને બિચારીને શું સમજવું? તો તમે તો એમ કહો છો કે માથે પડતા આવ્યા. જો ધંધામાં તો છે ને નફો નુકસાન બધાને થતું હોય. આજે એનો સમય ખરાબ છે, કાલે આપણોય આવશે. તો એમાં કાંઈ મેં ખોટું નથી કર્યું. મારી બેન હતી, મેં એને કદાચ ઘર રહેવા આપ્યું છે તો. એટલે એ બધી વાત હવે કરવાનો કોઈ મતલબ નથી. નિકિતા, આપણે ક્યાં કોઈનું ખરાબ કર્યું છે તો આપણો સમય એવો આવે. ખરાબ તો કોઈએ ન કર્યું હોય, પણ અભિમાની ન હોય ને. સમય ક્યારે પલટો મારી જાય પપ્પા. નિકિતા, તું અમારા લીધે થઈને તું શાંતિ રાખ સુષ્મા. તું છે ને કંઈ બોલમાં વચ્ચે. અને બસ કાકા આ થોડો સમય જ છે. અમારું મન પણ અચકાય છે, પણ હવે શું કરીએ, થોડીક અમારી પરિસ્થિતિ એવી છે એટલે અમે પણ મજબૂર છીએ. પણ હા, જેવો પણ અમારો સમય થોડોક સુધરશે ને એટલે અમે અહીંથી ચાલ્યા જઈશું. હા, અને અમારા લીધે તમને કોઈ તકલીફ નહીં થાય ને એવું કરીશું અમે. તમે મૂંઝાવમાં. જ્યાં સુધી તમારું બધું સરખું ન થઈ જાય ને ત્યાં સુધી તમારી આ બેન બેઠી છે. કોઈ જાતની તમે ચિંતા કરોમાં. અને તમે ગામડે ગયા હતા બરાબર છે? કાકીને કાકાને બધા મજામાં છે ને? બધા મજામાં. બધા મજામાં. સારું સારું. હવે આ તમારો બધો સામાન મૂકી દો અને જમવાનું શું બનાવવું છે કયો, એટલે હું બનાવી નાખું. બાકી આ બધી માથાકૂટ હવે મૂકો. પેલા ચા પાણી બનાવી નાખો, અમે કંટાળી ગયા છીએ બસમાં, ત્યાં રિક્ષા મળતી નહોતી, થાકી ગયા અહીંયા. તો કહેવાય નહીં તો લઈ જાત રાજ તમને. રાજની ક્યાં ધક્કો ખબર, અમે એ આવે તો પેટ્રોલ પડે, રિક્ષામાં આવું પૈસા દેવા, બધું એકનું એક જ થાય, રિક્ષામાં વહીએ પછી. બીજું કાંઈ નહીં. હાલો મૂકું છું. ચા હાલ સુષ્મા. એ લોકો રાખે આવી ગયા તમે લોકો? સુખી થાવ. કેમ છે, તબિયત પાણી સારા ને? અમારે તો સારો. તમારે બધું ધંધા પાણી કેમ ચાલે છે? એકદમ ફર્સ્ટ ક્લાસ. આ સવારે હું રાહે જ હતો, મેં કીધું ફોન આવે તો લેવા જાવ, પણ તમારો કઈ ફોન આવ્યો નહીં. પછી મારે ઓફિસ જવાનું લેટ થતું હતું. અમે ફોન કર્યો જ નહીં, રિક્ષામાં વહી હું ને ધંધામાં આને તેને ધક્કા ખોટી કરવો, રિક્ષા એમાંય પેટ્રોલ પડે, રિક્ષામાં વહી એમાંય પૈસા દે. એ સારું કર્યું. અને શું કહું બા, ગામડે બધા શું કરે, મજામાં છે ને બધા? આવલા કરશન કાકા ને કાળો કાકા ને બધા બધા જ મજામાં છે. કઈ વાંધો નહીં. તને બધા યાદ કરે છે. અરે આ દિવાળીમાં વેકેશન પડે ને એટલે મારા ગામડે જવું છે. હા, મને ગામની બહુ યાદ આવે છે. મેં જો એકાદો આંટો મારી આવી ને તો મારા જૂના મિત્રોને મળી લઉં ને બધું. પણ હું શું વાત કરું તને કે આ તારા સાડુભાઈ ને તારી સાડી અહીંયા રોકાયા તો આવ્યા, પણ એ આટલું બધું લેનું કરીને અહીંયા આવ્યા છે અને કઈ કોઈ માંગનાર આવશે, કઈ કેસ બેસ કોઈ કરશે, પોલીસવાળા આવશે તો એમ આપણે કઈ ચક્કરમાં આવી જઈએ ને. અરે મને એ વાતનો ડર છે કે ભાઈ આ બધા ઉઠામણા કર્યા એને લોચા કર્યા છે તો લેણાવાળા અહીંયા આવીને કંઈક પોલીસ કે થાય ને કંઈક બબાલ થાય ને. પણ હવે શું છે કે નિકિતાએ એને બોલાવ્યા છે તો હું ના ન પાડી શકું. પણ આમાં તો આપણે હું નામ બગડે ને આપણી એ ઇજ્જત જાય બેટા. ને કહ્યું તો વહુને તો નથી ગમતું. એની બેનને બંને બે આવ્યા ને તો કહ્યું ને તો એને તો ના ગમ્યું કે ના એ તો અહીં જ રહેશે ને આમ છે ને તેમ છે ને. ગઈ છે અંદર વહી ગઈ. અરે જુઓ તમે છે ને નિકિતાને કંઈ નહીં કહેતા, હું મારી રીતે એને સમજાવીશ. હા, હવે આમાં જો હું કંઈ ના પાડું ને તો એને એમ થાય કે મારી બેનને ના પાડી દે. તમે થોડોક ટાઈમ અહીંયા રહે ને એટલે જ મેં નોકરી લગાડી દેવાનો છું ને હું નક્કી કરીને જ આવ્યો છું. કાલથી એને મારી સાથે લઈ જવાનો. જોબ પર લાગી જાય ને મેં કીધું તો એનું પણ ફટાફટ કંઈક નિકાલ આવે તો આપણે છુટકારો થાય. જોબ પર લાગી જાય ને એટલે ગમે ત્યાં બીજે મકાન શિફ્ટ કરી દેજો. હા, મેં કારણ કે અહીંયા જો ઉઠામણા કર્યા છે ને એટલે પોલીસની ઇન્કવાયરી તો આવવાની જ. એ ભલે અરે ગમે ક્યાં તો ઇન્કવાયરી કરશે ને એટલે અહીંયા આપણે આશરો આપ્યો ને એટલે હારવાર તને હોતે એ બધું પૂછપરછ કરવા માટે બોલાવશે. એટલે આપણે એ લોચા લાપસીમાં પડવું, ભલે આપણા તારા સાધુભાઈ છે, સગા છે, એમાં ના નહીં, પણ આમાં પછી લોચા એને શું કર્યા છે આપણને ખબર છે. હા, એ વાત સાચી છે, પણ તમે ચિંતા ના કરો, એ હું મારી રીતે જોઈ લઈશ. બરાબર, એને જલ્દી છુટકારો કરવાનો છે. મેં કીધું જ છે વિજયને, મેં કીધું ભાઈ બહુ નજીક રહેવું સારું નહીં, હગાવાલા બહુ થોડાક દૂર હોય ને સારા, પણ નોકરીનો સેટ થઈ જાય ને એકવાર પછી એનું મકાન અહીંથી ફેરવી જ નાખી હું. બરાબર, એને કઈ ને કઈ ભાડે હા હા ભલે ભાડું આપણે આપવું પડે તો આપી દેવાનું. એ આપણે કાંઈ નહીં કરવું પડે, બધું થઈ જશે, ચિંતા નહીં કરો. બસ
એને એ જ ને નોકરી અપાવી છે એટલે કાં તો ત્યાંથી એડવાન્સ લઈ લેશે ને કાં થોડા ઘણા એવું ન મળે તો તું આપી દેજે પણ એનો રસ્તો કંઈક કાઢી દે હા એમને હા નિરાશ થાય. તમે પપ્પા એની ચિંતા ના કરો, એનો રસ્તો હું કાઢી લઈશ. બરાબર? હવે તમે ચિંતા નાસ્તો બાસ્તો કર્યા? બપોરે જમ્યા હતા? જમ્યા ને? બાકી કયો બીજું શું છે? આપણી જમીન ભાગવી આપી દીધી કે બધી આપી દીધો આપી દીધી ને? કોને આપી? ઓલા ગોવિંદને આપી? એને જ આપી આપતો દર આપતો બે વર્ષ આપી દીધી. અમારે મારાથી થાય નહીં, શું કરવું પછી હવે? હા ભાઈ એટલે તમને ના પાડો કે તમે એ જમીનનો રહેવા દો. આ ગોવિંદ છે ને એને સારી ખેતી કરતા આવડે અને એ છે ને એ વાવે ને એટલે ઉગે સારું. બરાબર? અમુક માણસ હોય ને હથરોટી સારી એની મહેનત સારી બહુ ને એનું નસીબ હમ એ આપને કામ આવે. અરે વચ્ચે મારે વાત થઈ ને ગોવિંદ હારે, તો મેં કીધું એકાદો સુરત આંટો મારવા તો મને કે ભાઈ મારે સુરત જોવું છે. મેં કોઈ દી સુરત નથી જોયું. મેં કીધું આવજે એકવાર, બીજું હું આંટો મારી જાય છે. બરાબર છે. બાકી શાંતિ ને? તો હવે હું જરાક ફ્રેશ થઈ જાઉં. હા થઈ જાય. સારું ચાલો તમે બેસો. હા હા મારી આદત તને લાગી ગઈ લાગે મોબાઈલ ઘુમાડવાની. અમને ના પડે ને પોતે મોબાઈલ ઘુમાડે. તને કહું છું સંભળાય છે. કેમ આમ? હે શું થયું? કંઈ નહીં. ફોન મૂક અને જવાબ દે. શું થયું? કેમ મોઢું ચડેલું છે? તો બીજું શું કરું? તમને કહીશ તો તમને નહીં ગમે. વાત કર્યા વગર એમને એમ કહી દે કે નહીં ગમે તો કેવી રીતે ખબર પડે? મમ્મી ને પપ્પા એવા ગામડેથી, હા એ તો આવ્યા જ છે ને. સુષ્મા ને એ લોકો અહીંયા છે. હા એ પણ છે. બરાબર છે. હવે આખા ગામને ખબર પડી ગઈ છે કે ભાઈ સુષ્માના ઘરવાળાને આવી રીતે ધંધામાં ખોટ આવી છે. બરાબર છે. આખું ગામ એની વાતું કરે છે. તો હું એમ કહું છું કે મરેલાને મારવાના ના હોય, એકની એક વાત એને સંભળાવવાની ના હોય. અરે પણ તું પપ્પાએ અને મમ્મીએ સુષ્માના ઘરવાળાને સંભળાવ્યું અચ્છા કે અહીંયા તમે માથે પડો એટલે મારો છોકરો ક્યાં જાય, બિચારો સાચવે જ ને. એટલે એ માથે પડતા આવ્યા હતા. અરે પણ મારી વાત સાંભળ. મમ્મી અને પપ્પાને તો એવું જ લાગે. એને છે ને એને ખબર હોય કે ડીપમાં શું થયું છે ને શું નહીં. હે અને આપણે શું કામ એને અહીંયા લાવ્યા છીએ એને ના ખબર હોય. પણ તો એને સમજાય ને કે એનો દીકરો અને એની વહુ કાંઈ ખોટું તો નહીં કરે ને. અને જો એક વાત તને કહું, આ બીજા ગમે તે લોકોને આપણા મકાનમાં એમને લાવીએ ને તો સ્વાભાવિક છે કે વડીલોને એવું લાગે જ તે. અને અમે વિજયે કે સારા કામ નથી કર્યા એટલે પપ્પાની આગળ મને એ જ કહેતા હતા કે આમાં જો કોઈ પોલીસના લોચા થશે તો કોઈ ઉઘરાણીવાળા આવશે તો તું શું કરીશ, તારું નામ પણ ખરાબ થશે. તો સ્વાભાવિક છે કે વિચારે સારું જ વિચારે આપણા માટે. બરાબર. ટૂંકમાં બધાને આમાં વાંધો છે, હું એમ જ સમજુ ને. મારા બેનને મારા બનેવી આવ્યા એ કોઈને ગમતું નથી. અરે મેં તને કાંઈ કીધું? તે કીધું એમ તો હા પાડી દીધી ને. કીધું નહીં પણ સંભળાવી તો દીધું ને કે વિજયે કાંઈ સારા કામ નથી કર્યા. અરે ભાઈ ખબર છે ને ધંધામાં ખોટ આવી છે. હવે કેટલી વાર એકની એક મગજમારી કરવાની છે ઘરમાં. અરે તું પણ વાતને ઊંધા ટ્રેક પર શા માટે લઈ જાય છે? મેં તને સંભળાવ્યું નથી, ખાલી કીધું કે પપ્પાએ મને આવું કીધું એમ. અને એ તો વડીલ છે કે કારણ કે એ લોકો છે ને ક્યારે આવા લોચા લબાચા જોયા ના હોય એટલે એને બધું છે ને બહુ હાઈપર લાગે. તને એ ખબર પડે? આપણે પ્રેમથી એને સમજાવવાના હોય કે ભાઈ થોડા દિવસ અહીંયા રહેશે તો એનું સેટલમેન્ટ થઈ જશે. મને પ્રેમથી સમજાવવામાં કાંઈ વાંધો નથી, પણ આ વાત છે ને પપ્પાએ ને મમ્મીએ મને બેસીને કેવી હતી, તમને કેવી હતી. આ તો ઓલા બે બેઠા હતા ને એની સામે બોલી ગયા. હવે ઓલા લોકોને શું થાય કે ઈ ખરેખર આપણી માથે પડતા આવ્યા છે, મફતના રોટલા તોડતા હશે. અરે હું જ સમજાવી દઈશ. હા મમ્મી પપ્પાને સમજાવી દઈશ. એ તમે સમજાવી દેજો. ખોટી નહીતર પછી મારે ઘરમાં માથાકૂટ થશે, પછી ન કહેતા. નહીં થાય, હું કહી દઈશ ને. બસ હવે મને ભૂખ લાગી છે, જમવાનું બની ગયું છે. હું હાથે જમી લો. ના હું આવું છું. ચાલ તો વાત કરે છે. અને છે ને આવા જમવા ટાઈમે ગુસ્સો નહીં કરવાનો, મને ખાવું નહીં ભાવે. તને આ તો ખબર? ઘરમાં શાંતિ રાખવાની બધાએ કહી દેજો. તો હું શાંતિ જ રાખું છું. બધાની વાત આવે છે. પણ તું મારું જો ને ભાઈ, તારે મારી સાથે રહેવાનું છે, મમ્મી પપ્પા સાથે ક્યાં રહેવાનું છે? જમવાનું છે. હા ચાલ. સુષ્મા, હા આપણે અહીંયા આવી તો ગયા છીએ પણ મને જે મનમાં બીક હતી ને એવું જ થાય છે એવું લાગે છે મને મનમાં છે ને થોડું અચકાતું હતું કે ભાઈ અહીંયા કેમ રહેવું આપણે, અને અહીંયા ને અહીંયા નીચે તારા બેનને ત્યાં જમવાનું. પણ આપણે હજી અહીંયા આવ્યા છીએ ને એ મને એવું લાગે છે કે અમારા સાઢુનો એટલે કે તારા જે જીજાજી છે ને એને ગમતું નથી. તમારી વાત તો સાચી છે, પણ હવે આપણે બીજું કરી પણ શું શકીએ છીએ? તમને ખબર છે ને આપણે ત્યાંથી અહીંયા શિફ્ટ થયા, આપણે કેટલું બધું ખર્ચો થઈ ગયો. આ પેલા આપણે ગાડીવાળાને આપ્યા, ઘરમાં આવ્યા, બધું ફિટ કરાવ્યું, આ તે કેટલો ખર્ચો આમ ટુકડે ટુકડે ગણવા જાઓ ને તો પણ બહુ ખર્ચો થઈ ગયો છે. અને હવે આપણી પાસે
એટલા પૈસા પણ નથી કે આપણે પાછું ખાલી કરીને બીજે ક્યાંક જઈએ. તો એના કરતાં તો બેટર છે કે આપણે થોડો ટાઈમ અહીંયા જ કાઢી લઈએ. અને સાચું કહું ને તો બધું સારું થઈ જશે. સમય આવતા આપણી પરિસ્થિતિ થોડી કાયમ આમ જ રહેવાની છે. હા સુષ્મા, તારી વાત સાચી છે. જ્યારે આપણી પરિસ્થિતિ સુધરશે ને ત્યારે છે ને આપણે આ લોકોને જેટલા આપણો અત્યારે હિસાબ થતો છે ને બધો હિસાબ કરીને એમને બધા પૈસા આપી દઈશું. અને રહી વાત આ બા બાપુજીની, એમના જે બા બાપુજી છે ને એને પણ નથી ગમતું એવું લાગે છે મને. એ પણ આમ આવીને મોઢું ચડાવેલું રાખતા હતા. અને આ સાઢુભાઈ પણ, આ તો અત્યારે આપણી પાસે બે જ રસ્તા છે, કાં તો આપણે સહન કરવાનું અને કાં તો પછી તું સમજે છે ને હું શું કહેવા માગું છું. હા, પણ આપણે આટલી જલ્દી હિંમત નથી હારવાની. જો મારી બેને કહ્યું ને કે તું બિલકુલ ટેન્શન ના લઈશ, તું અહીંયા રહે, ધીરે ધીરે બધું સારું થઈ જશે. અને સાચું કહું ને તો મને ખબર છે આજે નહીં તો કાલે આપણે પોતાના ઘરમાં જરૂર જઈશું. રહ્યો થોડો ટાઈમ કાઢવો છે ને, આપણે એ લોકોના કામમાં પણ આવીશું અને એ લોકોને દુઃખ થાય ને એવું કોઈ કામ જ નહીં કરીએ. તારી વાત સાચી છે, પણ ત્યાં સુધી અહીંયા જે સમય કાઢવો ને, અંદરથી આજે ગિલ્ટી ફીલ કરીને રહેવું ને એ મારાથી સહન નથી થતું. હવે તો શું કરું ને એ મને સમજાતું નથી. જો આપણે છે ને નિકિતા સામે જોઈને અહીંયા રહીશું, કારણ કે હવે એ આપણને જવા પણ નહીં દે. અને જો જવાની જીદ કરીશું ને તો એને નહીં ગમે. એ ખોટું છે ને એના સાસુ સસરા સાથે ઝઘડા કરશે અને આ કુમાર સાથે પણ ગમે તેવું વર્તન કરશે. મને એનો સ્વભાવ ખબર છે. એટલે અત્યારે છે ને જેમ ચાલે છે એમ ચાલવા દો. એ લોકો કંઈ પણ બોલશે ને તો આપણે સાંભળી લઈશું. હું તારી બેનની હિસાબે જ અત્યારે અહીંયા પડ્યો છું, કારણ કે મને ખબર છે એ તો મનની બહુ ચોખ્ખી ને સાચી છે. પણ આ જે લોકો છે ને એમને થોડા સહન કરવા અઘરા છે. પણ કાંઈ વાંધો નહીં, તે કીધું એમ જ કરશું. આપણે થોડો સમય અહીંયા કાઢી નાખીએ અને જેવું જેવું મારા ધંધામાં, મારી નોકરીમાં થોડું કંઈક હું સારું કમાતો થઈ જાઉં ને પછી આપણે બીજી રહેવા ચાલ્યા જઈશું અને આ લોકોને જે પણ હિસાબ થતો છે ને એ આપી ત્યારે પૈસા આપી દઈશું. હા. શું બનાવે છે? કંઈ નહીં, સુષ્માબેનને ઢોકળી બહુ ભાવે છે ને તો એના માટે ઢોકળી બનાવતી. પણ મને દાળ ઢોકળી નથી ફાવતી. તું ખીચડી બનાવ, મને ખીચડી જ ચાલશે. મમ્મી તમે ક્યારેક ક્યારેક તો વળી ઢોકળી ખાઈ લ્યો છો ને. પણ મારા પેટમાં ગડબડ થાય છે એટલે મને આજે ઠીક નથી લાગતું. હા તો ખીચડી પલાળી દો એટલે હું સાઈડમાં મૂકી દઈશ. રોજે બબે રસોઈ બનાવવાની, તમને રોજની રસોઈમાં વાંધો જ હોય. આજે મારે આ નથી ખાવું, આજે મારે આ નથી ખાવું. પણ તબિયત ના સારી હવે ઉંમરના હિસાબે તો પછી કહેવું તો પડે જ ને. પણ રોજે તમને વાંધો હોય. આજ સુધીનો એવો કંઈ રેકોર્ડ નથી કે મેં ઘરમાં બે વસ્તુ ના બનાવી હોય. જે શાક બનાવું એ કાં તમને ભાવતું ન હોય કાં તમારી ખાવાની ઈચ્છા ન હોય, એટલે મારે રોજની બબે રસોઈ બનાવવાની. એક દિવસ ખાઈ લો તો કાંઈ થઈ ન જાય, પણ તમારે તો ખાવું જ ના હોય. પછી બીમાર થઈ જાવ તો તમને જ ઉપાધિ છે ને, મને તો કાંઈ વાંધો નથી. બસ રોજે આજનું આ કહેવાનું, હું બીમાર થઈ જઈશ, હું બીમાર થઈ જઈશ. ટૂંકમાં હું નવરી ના રહેવી જોઈએ, બસ કહેવાનો મતલબ આ. કરવું તો હોય ને તો રહેવા દેજે, હું મારી ખીચડી હું કરી લઈશ. તું તારી રીતે તારી બેનની રસોઈ કરી દે, હું મારી રીતે મારી ખીચડી કરી લઈશ. બસ કરી દેવાની ના નથી પાડતી તમને. મને ખબર છે અત્યારે તમે બોલશો ને પછી થોડી વાર પછી તમારા દીકરાના કાન ભરશો કે તારી બહુ મને ખાવાનું નથી બનાવી દેતી. હું ના નથી પાડતી તમને, પણ મારો કહેવાનો મતલબ ખાલી એટલો થાય છે કે ક્યારેક એક રસોઈ હું કરું એમાં શું વાંધો છે, ખાઈ લેવાય થોડું ઘણું. તારે કરવું પડે છે તો તું મને આટલું બધું બોલે છે અને મને કંઈ સંભળાવીને મારા માટે રસોઈ બનાવે. એના કરતાં હું મારી રસોઈ મારી જાતે કરી લઈશ. એ હું કરી દઈશ, ખીચડી મૂકતા જાઓ પલાળીને. ત્રાસ છે ઘરમાં, કોઈ દિવસ એક રસોઈ આપણે બનવી ન જોઈએ, શાંતિથી કોઈ રહી ન શકે. ને હું કોઈ વાત મારા દીકરાને કરતી નથી. તમારા બેમાં તિરાડ પાડીને મને શું મળવાનું છે? મને કંઈ મળી જવાનું છે? મારા દીકરાનું ઘર હું ભાંગીશ? નહીં ભાંગું દીકરા, હું કરી લઈશ પણ નહીં ભાંગું, એટલું ધ્યાન રાખજે. હું થોડી તમારા બે વચ્ચે તિરાડ પડાવું.
આમ કઈ કઈને જ ઓના કાન ભભેરે છે. મને તો ક્યાંય રહેવા નથી દેતા આ દીકરો બે. થઈ ગયું ટિફિન તૈયાર મારું? ના, શું થયું? કાંઈ નથી થયું. તો કેમ મોઢું ચડેલું છે? તો બીજું શું કરું? શું થયું કે ખુલીને વાત કરીશ? તમારા મમ્મી રાજ, મને છે ને આજ સુધી એ વસ્તુ યાદ નથી આવતી કે મેં ક્યારેય ઘરમાં કોઈ એક વસ્તુ બનાવી હશે રસોઈમાં. અરે પણ મમ્મીને ભાવતું હોય એ બનાવતી હોય તો તું. પણ રોજે હું એને પૂછું ને કે મમ્મી તમારે આ શાક ખાવું છે? ના, મને પેટમાં દુખે છે. ના, મને આ તકલીફ છે. ના, મને આ તકલીફ છે. બરાબર છે. અને બીજે દિવસે આપણે એ શાક બનાવ્યું તો ખાઈ લે. અરે એમાં એવું હોય કે એ લોકો ગામડાના છે તો એને પહેલેથી એ બધો ખોરાક, સાદો ખોરાક એને વધારે પસંદ હોય તો એ તને બનાવવાનું કે તારે બનાવી દેવાય ને એમાં શું પ્રોબ્લેમ છે? પણ મને બનાવવાની કોઈ ના નથી. તમે કેમ આમ કરો છો? પણ એને તો રોજ હું બનાવું ઈ એને ન ખાવું હોય, એને બીજું જ ખાવું હોય. હું એને પૂછીને કદાચ કરું ને કે બા તમારે આજે રોટલો ખાવો છે, તો ના મારે રોટલો નથી ખાવો. પછી એમ કે બીજે દિવસે મને આજે રોટલો બનાવી દે. આ મમ્મીએ છે ને બહુ કરી છે. મારે તને સમજાવી કે મમ્મીને કંઈ ખબર નથી પડતી. મને એમ થાય કે ઘરે આવું થોડી વાર શાંતિ હોય, પણ નહીં, સવાર પડ્યું નથી અને તમારી બેની ચાલુ થયું નથી. જો હું તમારી સાથે છે ને કોઈ કકડાટ નથી કરવા માંગતી. અરે કકળાટ તો મારે પણ નથી ઘરમાં જોઈતો, પણ આ રોજ ઉઠીને આવું થાય ને એટલે મગજ પછી ને એમાં જ રહે. તો મારો નહીં રહેતો હોય, તમારે તો ખાલી સવારને સાંજ સાંભળવાનું છે. મારે તો એને આખો દિવસ સહન કરવાના છે. અને એમાંય હવે તો સુષ્માબેન આવ્યા છે ને તો વાતમાં બસ સુષ્માબેનને જો ચલીએ. હા, તું તારા બેન માટે બનાવી નાખ ને, તું મારા માટે થોડી બનાવ, તું તારા બેન માટે આમ કર ને, મારે આ જ કરવાનું. અરે મેં કંઈ ગુનો કર્યો એમને ઘરે રાખીને? નહીં, જો મારી વાત સાંભળ, એ થોડા દિવસ અહીંયા રોકાશે પછી ગામડે જતા રહેશે ને પાછા. હે તો એ છે ને ત્યાં સુધી આપણે એનું કયું કરવાનું એટલે એને પણ સારું લાગે. એટલે મને એનું કયું કરવામાં કાંઈ વાંધો નથી. એને સરખી રીતે રહેવું પડશે. ઠીક છે, હું એને સમજાવી દઈશ બસ. અને અત્યારે ટિફિન નથી બન્યું, તમે બહાર જમી લેજો. જો પાછી કરીને એક તો મને તને ખબર છે ને કે મને બહારનું કંઈ ફાવતું નથી. હા, તારા હાથની રસોઈ ના જમું ને ત્યાં સુધી મને મજા નથી આવતી. એ તો એક કામ કરો, તમારો જમવાનો ટાઈમ 1 વાગ્યાનો છે ને, હું 12:30 તમને ટિફિન પહોંચાડી દઈશ બસ. પણ અત્યારે ટિફિન નથી બન્યું. ઠીક છે, હવે તું કહે છો તો મારે તારી વાત તો માનવી જ પડશે. બસ બસ, આ નાટક બંધ કરો તમારા. નાટક નથી કરતો, પણ આ તો છે ને પ્રેમમાં આવું બધું આવ્યા કરે. સંસાર લઈને બેઠા છીએ ને તો ઝઘડા અને થોડીક રમત બધું કરવું પડે. હા, તો અત્યારે શું બનાવ્યું છે? કંઈ નહીં, ઢોકળી બનાવતી હતી. ઢોકળી? એક કામ કર, મને ઢોકળી જ આપી દે. ચાલ હું એ જ જમી લઉં. રાજ હજુ બનાવવાની બાકી છે. લ્યો, અત્યારે તમને કંઈ નથી મળવાનું. ચા પીવી હોય તો બનાવી દો, બાકી છે ને તમે જાઓ, હું તમને ત્યાં ટિફિન પહોંચાડી દઈશ. ઠીક છે, હવે જવું જ પડશે. ખાલી જવું પડશે. હા. તો રોજ મળે છે એ નહીં મળે? નહીં મળે. એટલો બધો ગુસ્સો ના કરાય. જો આમ ઘરવાળો જતો હોય ને તો એને પ્રેમથી તમે વિદાય આપો ને તો એને મજા આવે, આખો દિવસ સારો જાય. હા, બીજું કંઈ નહીં. હમણાં પ્રેમથી તમને વિદાય આપીશ ને ત્યાં અંદરથી કાં બા નીકળશે કાં પપ્પા નીકળશે, અને એ કોઈ નહીં આવે તો સુષ્માબેન આવી જશે. હા, તારી બેનને એ ખોટી જ બોલાવી છે, એના લીધે મને પણ કંઈ નથી. મારા બેન એક નહીં, તમારા મમ્મી પપ્પા. હવે છે ને ઘરમાં બહુ વધારે ટ્રાફિક છે એટલે તમે જાઓ. જવું પડશે? રાજ. હા, જાઉં છું. અરે યાર, નિકિતા બેટા, ચા પીવી છે, 1 કપ ચા બનાવે. પણ પપ્પા હજી હમણાં તો બનાવી હતી ચા. હમણાં પીધી ને 2 કલાકથી બેટા. હા, તો 2 કલાક પહેલા જ પીધી હતી ને, હજી 2 કલાકમાં પાછી ચા પીવી છે. ચા ઈચ્છા થઈ તો થોડીક બનાવી દે. પપ્પા આખો દિવસમાં કેટલી ચા પીવો છો? થોડીક ઓછી કરી નાખો ને. ઓછી કરશું, ધીમે ધીમે કોશિશ કરશું, પણ અત્યારે તો બનાવો. એ નહીં બનાવે, એની બેનના માટે બધું જ કામ કરશે. આપણા માટે કરવું પડશે ને, તેને જોર પડશે. મમ્મી, એમાં વચ્ચે મારી બેન ક્યાંથી આવી? સાચી જ વાત છે ને. શું સાચી વાત છે? મેં પપ્પાના સારા માટે તો કીધું કે હવે ચા ઓછી કરી નાખો તો સારી વાત છે. તમે જોવો ને પપ્પાને 2-2 કલાકે ચા પીવાની આદત પડી ગઈ છે, તો મેં કાંઈ એનું ખોટું નથી કીધું. પણ પહેલેથી વર્ષોની આદત હોય એ માણસને તો જે જોઈએ એ તો જોઈએ જ ને. પણ વર્ષોની આદત હવે ગટપણમાં બદલવાની હોય. હવે આ એની ઉંમર નથી કે ગમે તે ખાઈને એને સડી જાય. અમારે યાદ આવે એને આદત છે પહેલેથી ગામડે પણ એને ચા 2 કલાકે જોઈએ જ છે.
ને મારે તો દેવી જ પડે. એ તો અહીંયા આવી તો એમ કે ચાલ ભાઈ બહુ દીકરા છે તો 2-4 દિવસ 15 દિવસ મહિનો જે રોકાઈએ તો થોડો આરામ મળે, પણ ના ગમે તો પછી શું કરવાના? મમ્મી એમાં ના ગમવાની વાત ક્યાંય આવતી જ નથી. તમે વાતમાં છે ને આ બોલવાનું રહેવા દો કે એની બેનના કામ કરે ને આપણા કામ ના કરે ને ના ગમે. અમે કઈ મા બાપની સેવા કરવાની ના નથી પાડતા. તમે તો સાવ તમારી વહુને આમ કાઢી નાખો છો કાંકરાની જેમ. મેં પહેલા તો સાંભળ્યું ને નાને ના જ પડી. ના નથી પાડી. મેં ખાલી એટલું કીધું કે પપ્પા ચા પીધી હજી એને 2 કલાક જ થઈ છે, 2 કલાકમાં પાછી ચા પીવી છે. મેં એમ નથી કીધું કે પપ્પા હું નહીં બનાવી દઉં એમ. પપ્પાને આદત જ છે, એને 2 કલાકે તો ચા જોઈએ જ. તો આદત હોય ને તો હવે એ આદત ઓછી કરાય. અને એમાં આટલું બધું તમારે બોલવાનું નથી આવતું મમ્મી. કાંઈ નહીં, રહેવા દો ને. નહીં કહેતા નથી ચા પીવી મારે, રહેવા દો. રહેવા દો, હું બનાવી લઉં છું. ના ના, રહેવા દો. એને નથી ગમતું. આપણે ગામડે હતા સારું હતું, અહીંયા મજા આવતી. 2 કલાકે તમારે કેવું ન પડે મારે ચા બનાવો એમ આવી જતી હતી. એમાં ગમવાની વાત ક્યાંથી આવી પપ્પા? તો તમે આવું બધું શીખ. વહુ ને આખો દિવસ કઈ નવરું બેસવાનું જ નહીં. હું હજી ચા થોડી વાર પહેલા બનાવીને વાસણ સાફ કરીને બધું પ્લેટફોર્મને સાફ કરીને હજુ અહીંયા બેઠી અને 10 મિનિટ નથી થઈ તે તમે મને પાછું કહી દીધું ચા બનાવવા. ચા બનાવતા 5 મિનિટ થાય તમારે, હું એમાં વાર લાગે તો ત્યાં તો ચા તમે બનાવતા 5 મિનિટ થાય પણ 2 કલાકે ચા બનાવડાવો ને ઘરની બાઈ એમાંથી જ નવરી નથી થતી. અને ત્યાં તો મમ્મીએ વચ્ચે મારી બેનને લઈ લીધી. મારી બેન તો જાણે એની દુશ્મન હોય. અને એનું કામ તો કે નહીં મારે એનું કામ એ જ કરવાનું, એનું તો એ જ કરવાનું મારે, એનું જ કરવાનું. અમારું ના કરશે તો ચાલશે. એનું કામ ઈ જાતે કરી લે છે, બરાબર છે. આ ઘરમાં ઈ જ્યારથી રહેવા આવી છે ને ત્યારથી બિચારી નોકરની જેમ આ ઘરના કચરા પોતાને બધું કરે છે. બીજું કોઈ કરવા નથી આવતું. તો રાખી લેવાની કામ વાળી બાઈ રાખી લેવાની, એ કરશે. એવું થોડું છે, એને જરૂરી છે કે એની પાસે આપણે કરાવવું જોઈએ? ના તો તમે સંભળાવો છો ને કે એની બેનના બધા કામ કરશે એટલે કહું છું. સાચી જ વાત છે. ક્યાંય મફત નથી રહેતી. એ બિચારી ઘરના બધાય કામ કરે છે. અને એટલું બધું તમને થતું હોય ને તો તમે જ બનાવી આવો ને ચા. બસ ને બાપુજીને તારા કે હું બનાવી લઉં છું. બંધ થાવ ને હવે ખોટી માથાકૂટ કરતા મારે ચા નથી પી. મેં ના તો પડી. હું બનાવી દઉં છું ચા, હું બનાવી દઉં છું. તમે આ રીતે અંદરો અંદર ઝઘડશો નહીં. તમારે ચા જ પીવી છે ને, હું બનાવી લાવું છું. હા સુષ્મા, તને નથી ખબર તું છે ને કારણ વગરની આ લોકોની આંખે ચડસ. તું આ ઘરના બધા કામ કરસ. હું ના નથી પાડતી, તું અહીંયા રહેશ એ વાત સાચી છે. તમારી પરિસ્થિતિ એવી છે ને તમે 2 માણસ અહીંયા રહ્યો છો. પણ આ તો જાણે એમ સમજે છે કે હું તારા માટે બધું કરું છું પણ એ લોકો માટે કાંઈ નથી કરતી. ના બા, એવું કંઈ જ નથી. પણ હવેથી તમારે જ્યારે બી ચા પીવાની હશે ને તો મને કહેજો, હું બનાવીને આપીશ. હવે એમને આદત છે 2 કલાકે ચા પીવાની ને એનું કહેવું એવું છે કે ભાઈ આદત બદલી નાખવાની. હવે માણસની ઉંમર થાય તો આદત બદલાય કે બગડે? નિકિતા, રહેવા દે ને. હવે એમને આદત છે. અને જો એમ પણ છે ને અમુક ઉંમર થાય ને પછી અમુક આદત નથી જતી. હવે તારા સસરાને આદત છે 2 કલાકે ચા પીવાની, તો તું ટેન્શન ના લઈશ, હું એમને બનાવી આપીશ. સુષ્મા, જો તું મારી બેન છો એ વાત સાચી, પણ તને નથી ખબર તું છે ને ગમે એટલા હથેળીમાં રાખીશ ને એને નહીં જ ગમે. આજ સુધી મેં એ લોકોનું રાખવામાં કાંઈ બાકી નથી રાખ્યું અને મને ચા બનાવી દેવામાં કાંઈ વાંધોય નથી, બરાબર છે. પણ હજી હું એમ કહું છું કે 5 મિનિટ આપણે નવરા ન બેઠા ને ત્યાં ચા ચા ચા. હું એની આદતમાં સુધારો લઈ આવવાનું કહું છું, બીજું કાંઈ નથી કહેતી. નિકિતા, તારી બધી વાત બરાબર છે, પણ હવે તારા સસરાને આદત છે ને તો હવે આદત જલ્દી નહીં છૂટે. અને એમ પણ ધીરે ધીરે છૂટે ને, એકદમ તો છૂટવાની નથી આદત. પણ અમારે ક્યાં કાયમ રહેવું છે? અમે તો અમારે પાછા ગામડે જ જવાના ને અમારે એને તો 2 કલાકે એનો ટાઈમ રહે એટલે હું ચા આપી જ દઉં. અમારે કોઈ મગજમારી નહીં. મેં કહ્યું હું બનાવી લઉં તો આ મને ના પાડે છે એ નથી બનાવવાની. કાંઈ નહીં, રહેવા દો. બીજું શું રહેવા દે? ના બા, હવે આ ઉંમરે આદત ફરે ક્યાંય? તો ના તો કહું છું. કોઈની ફરી છે આદત? જેમ હવે આપણે કેટલું જીવવાના? એમ બચપન જેવું જીવન થતું હા, મને ખબર છે. હવે એટલે હવે આ સમજવા જ કે તૈયાર ના થાય. એ મને કે મારી બેન રહે છે તો બાને ગમતું નથી. તો નથી જ કાંઈ ગમતું. નથી, પણ બધું કરે છે જ અમને એવું અમારી સાથે. શું કર્યું મેં? આમ કરીશ મારા માટે, મારી બેન માટે આમ કરવાનું છે તો તમારા માટે અલગ કરું, અમારા માટે અલગ કરું. મારા માટે નથી અલગ કરવું. અમે અમારી જાતે અલગ કરીને ખાઈ લઈશું. મારા હજુ હાથ પગ સલામત છે ને રોજ ગામડે બધું કામ હું કરું છું.
સવારે 5 વાગ્યાથી ઉઠીને બધા કામ કરું છું રાત સુધી ને ખેતીના કામ પણ અમે કરીએ છીએ. હા તો અહીંયા કરી લેવાય, કઈ મોટી વાત નથી. વહુને ક્યારેક આરામ આપો ને તો. હા તો કહ્યું ને અમે અમારું કામ અમારી જાતે કરી લઈશું, રોકાઈશું ત્યાં સુધી અને પછી વહી જઈશું અમે ગામડે. પછી તમે શાંતિથી નિરાંતથી રહેજો ને. ના બા, તમને આવી રીતે જવાનું કોઈ નથી કહેતું. તમે અહીંયા જ રહો, આ પણ તમારું જ ઘર છે ને. અને એ ક્યાં તમને કહે છે કે તમે અહીંયાથી જતા રહો. પણ હવે એમાં એવું છે ને કે એનો સ્વભાવ થોડો એવો છે. પણ તમને જે કંઈ પણ ખાવું હોય, ના ભાવતું હોય તો તમે મને કહેજો, હું તમને બનાવીને આપીશ. હા, અને હું તમારા માટે ચા બનાવી લઉં. એ કહે ને બેન તું કે હું કરીશ, એ પણ એને ના ગમશે. એના કરતાં તું એ રહેવા દે. એ ગમે એ કરો, ટૂંકમાં એને ઘરની બહુ સારી નથી લાગી, નથી લાગવાની. અરે પણ નિકિતા મારી વાત તો સાંભળ. એ નહીં સમજે. એને છે ને સાસુ સસરા ગમતા જ નથી. ના બા, એવું નથી. તમે ચિંતા ના કરો, એને હું સમજાવી દઈશ. અને અત્યારે હું તમારા માટે ચા બનાવીને લાવું છું. જોયું ને, આ દીકરા હોય તેનો પણ હંતાપ છે. એના કરતાં હું તો તને 2 દિવસે કહું છું હાલો આપણે ગામડે જતા રહી. તારે બહુ અહીંયા રહેવાનું બહુ. આપણે એમ કે ગામમાં ને ગામમાં હતા તો થોડા દિવસ સિટીમાં દીકરાઓ પાસે રહી આવીએ કે આપણે બી થોડું સારું લાગે ને એ લોકોને એ સારું લાગે સારું. મોઢા જોયા પણ નથી ગમતું તો શું કરવાનું? તો નીકળી જવાય, ગામ ભેગું થઈ જવાય. તો નીકળે, ટિકિટ બુક કરાવો, દીકરાને વાત કરજો આપણે આજે આપણે કહી દઈએ ને બસ ટિકિટ બિકિટ લઈ લઈએ, આપણે બેસી જાય આજ સાંજે અથવા કાલે. ને આપણે વહી જઈએ. બસ. બીજું શું? હા, આપણા ગામડા જેવું સુખ નહીં. તો આપણને ખબર છે, પણ બીજું શું કરવું? આ લોકોને શહેરમાં રહેવાનો મોહ હોય, હા ભલે રહેતા. રહેવા દો. હું શું કહું છું, હમણાં રાજ આવે ને એટલે સીધી વાત કરી લેજો કે તું પહેલી તકે અમારી ટિકિટ ગામ અમારે હવે રોકાવું નથી. અમારું મન અહીંયા નારાજ થઈ ગયું છે. મારી ઈચ્છા છે કે ગામડે આપણે નીકળી જઈએ, પણ એમાં શું છે અહીંયા મારી આમ પાછું નીકળવામાં વાંધો શું છે, ઓલા લોકો જ્યાં સુધી અહીંયા છે ને ત્યાં સુધી મારી તો ગણતરી થઈ રહેવાની. એ લોકોને આપણા ઘરમાંથી કાઢી પછી જવું તો આપણે દેશમાં. આ જો ને બહુ ને હામી પડે, કાંઈ સરખું રીતે રહેવા નથી દેતી. કેમ, શું થયું પપ્પા? તારી બા કહે છે કે હવે આપણે નીકળી જઈએ એમ. તો મારી છે નીકળી જવાની, પણ મારે શું છે હમણાં નહોતું નીકળવાની મારી ગણતરી. અરે પણ નથી ગણતરી તો રોકાવ ને. કોણ તમને ના પડે? રોકાવું છે આનું તમારું જ્યાં સુધી આ બધું પતિનું છે ને લોચો ત્યાં સુધી મારે તો જવાની ગણતરી જ નથી. હવે બહુ માથાકૂટ કર્યા કરે તારી બહાર, કેવી રીતે મજા આવે અમને અહીંયા? કેમ, શું કર્યું હવે? ખાવા પીવામાં માથાકૂટ, પપ્પાએ- ચા પાણી ન આપે. પપ્પાએ કહ્યું કે હું બેટા ચા બનાવી દઈ. કેમ કે 2 કલાક પર તો તમે ચા પીધી, તો 2 કલાક પર પીધી તો પપ્પાને તો 2 કલાકની આદત જ છે. ગામડે 2 કલાકે પીએ છે. જુઓ મમ્મી, આ ચા પીવામાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ આ 2 કલાકે ચા પીવો ને તો એના સ્વાસ્થ્ય માટે સારું નથી. ચા પીવાય નથી, ના પીવાય એવું નથી, પણ એટલી બધી ચા મારા પપ્પા પીવે ને એટલી ચા તો ના જ પીવાય. એનાથી શું થાય, આ શરીરમાં છે ને તમારો સ્ટેમિના ઘટી જાય. જો છે ને અત્યારથી મારે ભાઈ નથી પીવી બટા, પણ હવે નથી રહેવાતું. હવે ટેવ પડી ગઈ છે, જાય નહીં, શું કરવું? એ વાત તમારી સાચી. ધીમે ધીમે ઓછી તો કરવાની બહુ કોશિશ કરું, થઈ જાય ઓછી. હવે કાંઈ વાંધો હું નહીં. તને શું કહેતો હતો, આ ઓલા તારા હાડુભાઈનું શું થયું પછી? અરે પપ્પા, એને તો હવે મેં કામે લગાડી દીધો છે. હવે આ થોડોક સમય 1-2 મહિના કાઢી નાખે ને તો પછી એનું કાંઈક અહીંયાથી શિફ્ટિંગ કરાવી નાખો એવી ગણતરી કરું છું. હવે જો તાત્કાલિક એને કહીશ ને તો એને પણ ખોટું લાગશે, અને એને ખોટું લાગશે ને કે હું અહીંથી એમ કહે કે ભૈયા જાઉં તો નિકિતાને પાછું એમ થાય કે મારી બેનને ના પાડી. એટલે મેં તો થોડોક 1-2 મહિના કાઢી નાખું ને તો બધું એડજસ્ટ કરી નાખું. અહીંયા શું કરીને આવશે ખબર છે તને? વાતો જાણી છે ને તે બધી? બધું જાણ્યું છે પપ્પા, મને બધી ખબર છે. હવે પણ હવે એમાં શું છે, આ પછી સુષ્મા છે, નિકિતાની બેન છે, એટલે મારે પાછું મારા ઘરનું જોવાનું. એ તો સાચી વાત હું છે. કહું તો બાયુની તમને ખબર છે ને એ તકલીફ થાય પછી, સમજાણું? એટલા માટે હું ધીમે ધીમે બધું સેટ કરતો જાઉં છું. પણ અમે ગામડે વહી જઈએ તો શું વાંધો છે? મમ્મી વાંધો કાંઈ નથી, પણ આવ્યા છો થોડાક દી રોકાવે એમ, પછી તમારે જવું જ જોઈએ ને, કોણ ના પાડે છે? અને તમને જો કાંઈ નિકિતા કહેતી હોય ને તો હું એને સમજાવી દઈશ. બસ તમે ચિંતા ન કરો, બરાબર? અહીંયા એમ તો આપણે થોડાક દી રોકાય ને તો એ લોકોનું જલ્દી જવાનું બરાબર છે ને તો નીકળી જાય. એમ આપણે જો વયા જવું ને તો પછી નાવ કાંઈ લોકો આવીને ભૂત પડ્યા રહે 6 મહિના. પપ્પા તમે એની ચિંતા ન કરો, એનો રસ્તો હું કરી નાખીશ. તમારે એ ચિંતા કરવાની જરૂર નથી. જો આ તમને અહીંયા ગમતું ના હોય ને તમારું મન ન લાગતું ને જો તમારે ગામડે જવું હોય
તો વાત 2 નંબરની છે. બાકી આમ કંટાળીને જવું એવું કંઈ કરવાની જરૂર નથી આપણે. આમાં શું છે બે વાત છે. એમાં જવાની તો એને કંટાળી તો ક્યાં છે પૂરેપૂરી, જવાની તો ગણતરી પૂરેપૂરી. પણ તારી એમને બહુ ચિંતા થાય છે. તારું પછી પાછળથી જો કંઈક લોચા પડે ને તો દોડવાનું તો મારે જ ને. મારે અને કેટલા રૂપિયાનું ફૂલેકું ફેરવીને ખબર તો નહીં. મને બધી ખબર છે. લાખો રૂપિયાનું ફૂલેકું ફેરવીને આવ્યો છે એ કાંઈ જેમ તેમ નથી. એમાં ઊભો તો રહે. એમાં જો કાંઈક તું લોચામાં પડી જઈશ ને પોલીસના આમાં તેમાં તો દોડવાનું તો પાછું મારે કે કોઈ બીજું દોડશે. અરે પપ્પા, તમને તમારા દીકરા પર ભરોસો નથી? ભરોસો તારા ઉપર પૂરેપૂરો છે, પણ પોલીસ તો અહીંયા રહે છે તો એ બધાને હાકર કરે ને પછી. અરે એ હું બધું ફોડી લઈશ. જો આવું કાંઈ થાય ને તમે એની ચિંતા ન કરો. એ બધું મને આવડે છે તમારે, બરાબર? મને બધી ખબર છે અને આપણી સારી ઓળખાણ પણ થઈ ગઈ છે સિટીમાં, બરાબર? એટલા વર્ષ આપણે પાણીમાં નથી કાઢ્યા. એટલે તમે એ ચિંતા જરાય ન કરતા. મારી ઉપાધિ તમારે કરવાની જરૂર નથી. હું મારી રીતે બધું ફોડી લઈશ, બરાબર? અને જો તમારે ગામડે જવું જ હોય તો મારી ના નથી, જો તમને ના ગમતું હોય તો. બાકી હું તો એમ કહું થોડાક દી રોકાવ તો સારું. રોકાય એનો કોઈ વાંધો નથી. ચા તો નહીં પીવાની, જમવામાં તો આ જ બનશે, આ જ ખાવાનું. હાથે કરે તો હાથે કરવા નહીં દે. હવે કરવું તો કરવું શું? તમે ચિંતા ન કરો મમ્મી, હું એને સમજાવી દઉં છું. બસ નિકિતાને હું કહી દઉં છું તમને કંઈ નહીં. બસ જો આ તારી બાને ખીચડી, અને જો કે મારે હોતી ખીચડી મજા આવે અમને, તો એ કાલે હું કીધું ખીચડી બદલે દાળ ઢોકળી બનાવવાની. જો દાળ ઢોકળી, આમાં દાળ ઢોકળી ખાવાની હોય. પેટમાં ગરબડ થાય તો ના પાડીએ. ખીચડી ના પાડી દીધી. આવું બધું કરે ને એટલે નો મજા આવે પછી એમ. કાંઈ વાંધો નહીં, હું એને કહી દઉં છું, બરાબર? હવે તમે કાંઈ ઉપાધિ ન કરો અને થોડાક દી રોકાવ. અને તારે તું એને કહે દે, એને જે ખાવું એ બનાવે, એમને કાંઈ વાંધો નથી. અમારે જે ખાવું ને એમને બનાવી દે. હું કહી દઉં છું અને એ તમને બનાવી દેશે. બસ બસ તમે ચિંતા ન કરો ખોટી, અને કોઈ ખોટી બળતરા ન કરતા, બરાબર? હું એને કહી દઉં છું. રોકાય 2-5 દિવસ. રોકાવ, હમણાં થોડાક દી રોકાવ પછી જજો તમારે. હા, નિકિતા, કેમ વહેલા સુઈ ગયા છે? એમ જ ઊંઘ આવતી હતી. તે મમ્મી પપ્પાને શું કીધું? હે ભગવાન, પાછી લપ કરવા આવ્યા છો તમે? હું લપ કરવા નથી આવ્યો, પણ અહીંયા છે ત્યાં સુધી એનું ધ્યાન રાખને. તને શું પ્રોબ્લેમ છે એમ કહો? અરે રાજ, મને તકલીફ કાંઈ નથી, પણ એને તો થોડું સમજાય ને. પપ્પાને 2 કલાકે ને 2 કલાકે ચા પીવો હોય. અરે હવે એને આદત હોય તો શું કરે બિચારા કે? રાજ, મારો કહેવાનો મતલબ ખાલી ને ખાલી એટલો છે કે આ આદત એને બદલાવી જોઈએ. જો હજુ હું ચા બનાવું, ચા બનાવીને પપ્પાને ચા આપું અને વાસણ અને પ્લેટફોર્મ ને બધું કરીને હજી બેસું ને તો 5 મિનિટ ન થાય. નિકિતા હો, ચા બનાવી દો ને. નિકિતા હો, ચા બનાવી દો ને. આ આદત સારી છે? ચા આટલો સારો છે? તમે મને કહો છે દિવસનો કેટલો ચા પીવે છે? અરે મેં પણ પપ્પાને એ જ કીધું કે ભાઈ આદત બદલો, આ તમારા શરીર માટે સારું નથી. પણ હવે એ ગૌઢું માણસ કહેવાય, એનાથી જલ્દી આદત ના છૂટે, થોડોક સમય લાગે. અને તું આવી રીતે એની સાથે વર્તન કરે તો પછી એને કેવું લાગે? મેં આવી રીતે વર્તન નથી કર્યું. બા સીધા શું બોલી ગયા? શું કીધું? બાકી કે આપણા માટે કરવું પડે તો એને વાંધો આવે, એની બેન માટે કે બધું કરશે એ કે. એમાં સુષ્મા ક્યાં વચ્ચે આવે છે? એ ભગવાન, હું તો કંટાળી ગયો છું. કંટાળી તમે નહીં, કંટાળી હું ગઈ છું. રાજ, તમે પૂછજો સુષ્માબેનને કેવું બોલતા હતા મને, કે સાસુ સસરાને સાચવવા નથી ને ખાવા પીવામાં આમ કરે ને એને અમે અહીંયા રહી છીએ એટલે વાંધો પડે. આટલા ટાઈમમાં મેં ક્યારે એવું કર્યું છે? શું કરવું ને કંઈ ખબર નથી પડતી. તું એક કામ કર, મમ્મી પપ્પા છે ને 4-5 દિવસે રોકાવાના છે, પછી જતા રહેશે. ત્યાં સુધી તું શાંતિથી એ કહે ને એટલું કર પ્લીઝ, મારા વતી. રાજ, મને કરવામાં કંઈ જ વાંધો નથી. એ કહે ને, એ કદાચ મને એમ કહે ને દિવસમાં 10 વાર ચા બનાવી દે, મને એ વાંધો નથી. પણ હું એના સારા માટે કહેતી હતી. ત્યાં તો મમ્મીએ તો ઊંધું જ લઈ લીધું, સીધા મારા બેન પાસે પહોંચ્યા. અરે પણ તને ખબર છે ને કે મમ્મીનો સ્વભાવ કેવો છે. પણ એમ ન હાલે ને. હું પણ સમજુ છું કે એમ ના ચાલે, પણ થોડુંક આપણે લેટ ગો કરી દેવાનું. આપણે એમ સમજવાનું કે વડીલ છે, ભાઈ કહી દે તો સાંભળી લેવાનું. તમે મને એમ કહો રાજ, કે આખો દિવસ તમે કામેથી આવ્યા હોય અને સાંજે જ્યારે તમે 2 મિનિટ શાંતિથી બેઠા હોય અને હું આવીને તમારી સાથે માથાકૂટ કરું તો તમને ગમશે? નથી ગમતું, એટલા માટે તો બધી મહેનત કરું છું. હા, તો મારો કહેવાનો મુદ્દો એ છે કે આખો દિવસ હું ઘરના કામ કરતી હોય, કદાચ 5 મિનિટ હું શાંતિથી બેસું તો એમાં થઈ શું જવાનું છે? અને હું એમ કહું છું કે કદાચ હું શાંતિથી બેઠી હતી તો બા એમ નથી કહી શકતા કે રહેવા દો, વહુને નથી કે હું બનાવી દઉં છું ચા? એમ બા કહી શકતા હતા ને? ગામડે કંઈ હું તો નથી જતી ને એના કામ કરવા. અરે એ લોકો ત્યાં તો કામ કરતા જ હોય છે ને, ક્યાં તું જવાની છે? પણ રાજ, મારો કહેવાનો મુદ્દો એ છે કે આખો દિવસમાં એકવાર બાએ કરી દીધી હોત તો શું જાતું તું? આટલી મારી યારે માથાકૂટ કરવા બેઠા.
હે ભગવાન, નથી તું સમજતી કે નથી મમ્મી સમજ તમારે હું બધુંય સમજુ છું, એટલા માટે જ હું તમને કંઈ કહેતી નથી. શાંતિથી અહીં આવીને સૂઈ ગઈ. મને આ રોજ રોજની માથાકૂટ મને ખુદને નથી ગમતી. તમારે છે ને બેને જે કરવું હોય ને કરો, મારે કોઈને કાંઈ નથી કહેવું. તને કહો તો તું નથી સમજતી, મમ્મીને કહો તો મમ્મી નથી સમજતા. જ્યારે હોય ત્યારે બસ તમારે બેને સમજાવવામાં જ મારે રહેવાનું. એક તો આખો દિવસ ઓફિસમાં બધા અરે ધડીકા લઈ લઈને થાકી ગયા હોય, મગજ ઉપર કેટલું ડિપ્રેશન હોય, પણ એ તમને કોઈને ખબર નથી પડતી. તને કહો તો તને કાંઈ ખબર નથી પડતી, મમ્મીને કહો તો મમ્મી કાંઈ નથી સમજતા. એનું પકડીને ચાલે તો તારું પકડીને ચાલે. બે થોડું ઘણું કોમ્પ્રોમાઇઝ કરો ને તો અમારે શાંતિ રહે. એ હા, બસ હવેથી હું મમ્મીને કાંઈ નહીં કહું. બસ હું તને એ જ કહું છું કે 4-5 દિવસ રોકાવાના છે, તું 4-5 દિવસ માટે શાંતિ રાખ ને. હું શાંતિ રાખું છું, પણ તમે મમ્મીને સમજાવી દેજો કે એ મને કાંઈ ન કહે. એ હાથે કરીને મને બોલાવે છે તો પછી હું શું કરું? એ સારું, હું મમ્મીને કહી દઈશ, એ તારી સામે કંઈ નહીં બોલે. હા બસ, હું છે ને મમ્મી કહેશે ને બધાય કામ હું કરી નાખીશ, વાત ખતમ. પણ એને છે ને એનું મોઢું બંધ રાખવું પડશે. હા, હું કહી દઈશ એને કે એનું મોઢું બંધ રાખે, તારું મોઢું ખુલ્લું રાખજો. તું લોહી પીવા ઊભા થયા છે બધા, શાંતિ નથી લેવા દેવી કોઈને. બસ મગજમારી જ કરવી છે આખો દિવસ બધાને. કંટાળીને આવ્યો એ ખબર નથી પડતી કે ભાઈ આપણો ઘરવાળો આવ્યો છે તો શાંતિથી એને પ્રેમથી ઘડીક વાત કરીએ, પણ નહીં, એવું તો આવડતું જ નથી. તમારે જમવાનું નથી? રાજ, નથી જમવું મારે, ધરાઈ ગયો હું તમારી બંનેની વાત સાંભળી. ચૂપચાપ ઊભા થાવ ને જમવા હાલો, મારે જમવાનું બાકી છે. હું તમારી રાહ હતી, હાલો ઊભા થાવ. મને કંઈ સમજાતું નથી. એક તરફ તું મને એટલો પ્રેમ કરે છે અને એક તરફ મારી વાત નથી માનતી. અરે મેં તમારી વાત માનવાની ક્યાં ના પાડી? મેં તમને કીધું ને કે હવે પછી હું મમ્મી પપ્પાને કાંઈ નહીં કહું, બસ વાત ખતમ. અને આમ જો તારે છે ને જમવા માટે મારી રાહે નહીં રહેવાનું. મારે કામમાંથી વહેલા મોડું થાય, તું શા માટે ભૂખી રહી છે મારા માટે? ના, એ રોજ હું તમારી સાથે જ જમું છું ને, હું રોજ સાથે જ જમીશ. હે ભગવાન, આ સ્ત્રીને સમજવીને એટલે બહુ એ અઘરી છે. બહુ અઘરું કામ છે. બસ હવે તમે છે ને ભાષણ ના આપો ને આમ જમવા હાલો. હે ઈશ્વર, ચાલો બીજું શું. અને હાથ પગ ધોઈને જમવા બેસજો. હાથ પગ ધોઈને જ આવ્યો છો? હા તો પાછા હાથ ધોઈ નાખજો. હા, હવે તું ઊભી થા ને. આવું છું. ચાલ. ક્યારેક મારા માટે થાળી બનાવીને તૈયાર રાખશો તો કંઈ ખોટ નહીં બેસી જાય, મને ગમશે. એવું? ચાલ તો આજે હું તને મારા હાથે જમાડું. ચાલ આવી જા. हाँ, धीरे धीरे चालो, अब तुम्हारे नाजुक पाँव में कहीं मूर्छ ना. હવે આ સેટ તો થઈ ગયો છે, તો હવે એને કે રૂમ ફેરવે તો સારી વાત છે. આ તો કરતા થાય ફેરવી નાખવું. આ આવ્યો જો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું પછી તમારા કામકાજમાં કેટલે પહોંચ્યું? આવી ગયું સેટિંગ? હા કાકા, કામકાજમાં તો એવું છે કે આ રાજભાઈએ એટલે કે તમારા દીકરાએ જે એમની કંપનીમાં મારું નોકરીનું જે સેટિંગ કરેલું ને એમાં હું જાઉં છું અને સારું ચાલે છે. અને 2 મહિના થઈ ગયા છે અને ધીમે ધીમે રાગે આવતું જાય છે એવું છે. તો મારું કહેવાનું એવું છે કે હવે તમે તમારા હિસાબે તમારું ઘર ફેરવી નાખો તો વધુ સારું, કેમ કે આને લઈને અમારા દીકરાના ઘરમાં ઝઘડા થાય છે. શું વાત કરો છો? હા, તમે લોકો રહો છો એ તમારી સાડીને ગમે છે, અમે રહીએ છીએ એને નથી ગમતું. ના, ઝઘડા કરવાની વાત કર્યા કરે, આમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું, મારી બેન મારી બેન મારી બેન. તો તમારા લીધે અમારા ઘરમાં ઝઘડો થાય છે. એટલે બને ને તેમ જલ્દી તમે તમારું કોઈ ભાડાનું મકાન ગોતી લો. તકલીફ હોય ને તો સંકોચ નહીં કરતા, મારો રાજ તમને પૂરો સપોર્ટ કરશે. પૈસાની તકલીફ હશે એમાં પણ કરશે, પણ કંકાસ નહીં જોઈએ, ઘરમાં ઝઘડા નહીં જોઈએ. અરે મને તો એવું હતું કે બધું સગે વગે ચાલે છે, પણ આ તો તમે કીધું ત્યારે મને ખબર પડી કે અમારા હિસાબે આ લોકો વચ્ચે પણ ઝઘડો થાય છે. ઝઘડો મતલબ નિકિતા છે ને એ જરાક બેન તરફડામાં વધારે જરાક ઓવર જરૂર કરતાં વધારે પેલું એ કરે છે. એટલે પછી એની સાસુ એની બા ને મારે માથાકૂટ ટાઈમે ચા ન પાય, અમારે જે જેવું ખાવું હોય બનાવે નહીં, આવું બધું કર્યા રાખે. એ નજરઅંદાજ કરી દે અમારી જે ડિમાન્ડ એ પ્રમાણે ન બનાવે. એ અમે જો પરમ દિવસે ખીચડી ખાય, અમે ખીચડી ખાય દરરોજ, તો એ ઓલી શું બનાવ્યું હતું એને ના, દાળ ઢોકળી કે દાળ ઢોકળી બધા અમે દાળ ઢોકળી ખાઈ.
એટલે આવું બધું કરે ઈરાદાપૂર્વક જ કરે, મને તો એવું લાગે છે. એટલે જ્યાં સુધી એની બેન અહીંયા છે ને ત્યાં સુધી આ બધું કંકાસ હાલ્યા કરે. એટલે તને બેટા એટલા માટે તું ખોટું નહીં લગાડતો. બંને ત્યાં સુધી અહીંથી નીકળીને તમે શિફ્ટ બીજા થઈ જાવ ને તો અમારે શાંતિ અને તમારે શાંતિ. અને એવું લાગે પૈસા આમ તેમ થોડો જતો ત્યારે ત્યારે આંટીએ કીધું એમ તો રાજ આપશે પૈસા તને. અને તમારે આમે બીજી કંઈ જરૂર હોય તો એ બેઠો જ છે, પછી ક્યાં ચિંતા. અરે ના ના કાકા, મારે પૈસાની તો એટલી બધી જરૂર નથી, પણ ઉલટાના મારે આ લોકોને પૈસા આપવાના છે કે અમે જે 2 મહિનાથી અહીંયા રહીએ છીએ અને હવે તો મારો કામ ધંધો સેટિંગ થવા આવ્યો છે, મારી નોકરી સગે વગે સારી ચાલે છે. એટલે હવે હું બસ એ રાહમાં જતો કે થોડુંક પૈસાની ચિંતા ન કર બેટા, એ અમારે કોઈ પૈસા જોતા નથી. સામેથી કહીએ છીએ કે હેલ્પ જોશે ને તમારો રાજ કરી દેશે, પણ બેટા તું ભાડાનું ઘર કશે ફેરવી નાખ તો આપણા ઘરમાંથી કંકાસ વહી જાય, બીજું કાંઈ નહીં. રાજને બહુ ઓળખાણ થઈ ગઈ કહેતો હતો. અરે તું કહીશ ને એટલે 2 દિવસમાં તને મકાન તો ગોતી દેશે. અને ડિપોઝિટ આપવાની હશે ને તો એ ડિપોઝિટ આપી દેશે. એ કંઈ તું ચિંતા ન કરતો. કાકા તમારી વાત સાચી છે, આ વસ્તુ તો ન થવી જોઈએ. અને અમારા હિસાબે આ ઘરમાં જો ઝઘડા અને કંકાસ થતા હોય તો એમનું પાપ અમને લાગશે. એટલે જ મને શરૂઆતથી થોડું મારા મનમાં અચકાપણું હતું કે મારું મન અચકાતું હતું કે અહીંયા કેમ રહેવું, અને જો લાંબો સમય રહીશું ને તો ભવિષ્યમાં આવું જ થશે. પણ હવે કહેવાય ને કે જાગ્યા ત્યાંથી સવાર. એટલે હું છે ને બસ થોડા જ દિવસમાં કંઈક સારું મારું ભાડાનું ઘર ગોતીને ક્યાંક એડજસ્ટ કરું છું. પણ તમારા ઘરમાં અગર કંકાસ થતો હોય તો એ બદલ મને માફ કરજો કાકા. અમે તને કહેત નહીં ભાઈ, માફી માંગવાની જરૂર નથી. હું તને ન કહેત, પણ હવે તો શું છે પાણી માથા ઉપરથી વહ્યું ગયું. પહેલાં એની સાસુ હારે જ માથાકૂટ કરતી હતી, હવે તો મને એ ટાઈમે ચા ન પડે, મારી હારે માથાકૂટ કરવા માંડી. પછી તો મારે કેવું જ પડે ને તને. નહીં કાકા તમારી વાત સાચી છે. હું છે ને નિકતાબેનને પણ સમજાવીશ. અને હા સુષ્મા તો તમારી સાથે કંઈ આડું નથી બોલી ને? ના એ કાંઈ ખોટું ન કહેવાય. ના બોલતી હતી, એ તો સામેથી કહ્યું કે હું ચા બનાવી દઉં, પણ નહીં એની બેન કે તારે એ નહીં બનાવવાની એમ, હું નહીં બનાવું તારે એ નહીં બનાવવાની એમ. હવે એટલી તો તને ખબર પડે, સગા જેમ થોડા દૂર રહેતા હોય ને એમ આપણા સંબંધ મીઠા છે. તમે ટાઈમસર અલગ જો રહી જશો ને થોડા દૂર તો તમારે ને અમારે બધા સંબંધ થોડાક આ બધું ખાટું પડી જાય. આપણા સંબંધ થોડાક જળવાઈ રહ્યા ને સારા સંબંધ છે, થોડા ગાઢ રહ્યા. ભલે કાકા, સારું કર્યું તમે મને આ વાતની જાણ કરી. અને હવે છે ને હું મારી રીતના ક્યાંક એડજસ્ટ કરી લઈશ, તમે ચિંતા નહીં કરતા હો. હા હા સારું. ભલે કાકા, મીઠા મને રાખીને કરજો જે કાંઈ કરે એ. ભલે ભલે કાકા. સુષ્મા, હમણાં હું બહારથી આવ્યો ને ત્યારે હું કાકા અને કાકી પાસે બેઠો હતો, તો એણે મને ચોખ્ખું જ કહી દીધું કે હવે તમારે કામ ધંધાનું નોકરીનું સેટિંગ આવી ગયું છે, અને જો આવી ગયું હોય ને તો હવે તમે અહીંથી પલાયન કરી દો. કારણ કે આપણા હિસાબે એમના ઘરમાં ઝઘડા થાય છે એવું લાગે છે મને. એ વાત તો સાચી છે. હવે આપણે છે ને નથી રહેવું બહુ, કારણ કે આપણા લીધે થઈને નિકિતાને બધું બહુ સાંભળવું પડે છે. અને નિકિતાનો સ્વભાવ તો ખબર છે ને, એ ચૂપ રહેતી નથી, એ ગમે તેવું બોલી દે છે. એટલે હું નથી ઈચ્છતી કે આપણા લીધે થઈને આ લોકો વચ્ચે સંબંધ બગડે. નિકિતાબેનનો સ્વભાવ સારો છે, નો ડાઉટ. એ આપણને સાચવે છે, આપણો ખ્યાલ રાખે છે, આપણા પ્રત્યે અમને લાગણી છે. પણ આ કાકા કાકી અને રાજભાઈને આમને પછી આપણે પેલું કહેવાય ને કે જેમ કોઈક આપણે વેત આપે તો એમનો આખો હાથ ન ખેંચી લેવાય. એટલે હવે મને એવું લાગે છે કે આ લોકોને થોડુંક આપણા પ્રત્યે થોડો અભાવ થઈ ગયો છે, અને આપણા લીધે એમના ઘરમાં ઝઘડા પણ થાય છે. એટલે હવે આપણે છે ને ધીમે ધીમે અહીંયાથી શિફ્ટ થઈ જઈએ. હા, તમે છે ને ક્યાંક સસ્તામાં અને સારી એવી જગ્યાએ ઘર શોધી લો તો આપણે ત્યાં ભાડે રહેવા જતા રહીએ. કારણ કે અહીંયા રહીને ખોટા ઝઘડા થાય ને તો કોઈ મતલબ નથી, અંદરો અંદર એ લોકોને મન દુઃખ થાય. એના કરતાં બેટર છે કે આપણે જ જતા રહીએ. અને એમ જ સારું પડશે, કારણ કે અત્યાર સુધી તો આપણે સાથે રહ્યા છીએ. 2 મહિના આ લોકોએ આપણને ખૂબ સારો એવો સપોર્ટ કર્યો છે. અને આમે તે આપણે જો આમનામ સાથે જ રહીએ ને તો પછી એક સંબંધમાં છે ને એક ખાટપણું આવી જાય. એટલે પેલું કહેવાય ને કે જેમ દૂર હોય ને દૂર સગા બહુ સારા,
એટલે આપણે હવે 2 મહિના પૂરા થઈ ગયા છે અને આમ બી મારી નોકરીમાં પણ હવે રાજભાઈ જે આપણને સપોર્ટ કર્યો છે ને એમાં ખૂબ સારું પરિણામ મેં મેળવ્યું છે અને ધીમે ધીમે મારો ધંધો પણ મારી નોકરી પણ રાગે આવવા લાગી છે. એટલે આપણે છે ને ધીમે ધીમે અહીંયાથી ટ્રાન્સફર કરી લઈએ. હા કંઈ વાંધો નહીં. બસ આ જ વાત મારે તને કરવી હતી એટલે તું ધીમે ધીમે તારી તૈયારીમાં રહેજે અને આ વાતની બીજા કોઈને ખનક ન થાય એવું ધ્યાન રાખજે. નહીં તો વળી પાછું કાકા અને કાકીને એવું થશે કે જો આણે ઘરમાં બધી ભાખરી દીધું એવું. હા આપણે ખાલી આપણા મનમાં સમજવાનું છે, બરાબર ને? ફ્રી હિટ આવી છે, ફ્રી હિટ. હા વિરાટ, ફ્રી હિટ છે, પાડી દેજો. 6 જ મારવાની છે, મેચ જીતવાની છે ને આ વખતે વર્લ્ડ કપ લઈને જ આવજો. હા કે રાજ મેચ જોવો છો ને? ઇન્ડિયાની મેચ છે, ના નહીં પાડતી. મેં ના પાડી છે ને કે ઘરમાં મેચ નહીં જોવાની, તો એ તમે મેચ જોવો છો? પ્લીઝ ઇન્ડિયાની. રાજ મને મેચ નથી ગમતી ને. અરે યાર તારો બહુ ત્રાસ. આજે છે ને ઓફિસે જ રહેવાની જરૂર હતી, ખોટી રજા રાખી બોસે. ત્યાં બેઠો બેઠો શાંતિથી મેચ જોતો હતો. વિરાટ 6 મારે, હા મજા આવી જાતો, પણ ઘરે આવી ગયું. તો તમને આવો બેસો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ અત્યારે ભાઈ? હા બસ એક વાત કહેવી હતી તમને રાજભાઈ, એટલે મેં કીધું કે તમારી સાથે થોડી વાર બેસી લઈએ. હા તો બોલ ને, કંઈ જોતું છે? પૈસાની જરૂર છે? અરે નહીં રાજભાઈ, આમ તો તમે ખૂબ આપ્યું છે અને ખૂબ સપોર્ટ પણ કર્યો છે, પણ બસ વાત એમ હતી કે હવે અમે અહીંયા ઘણું રહ્યા કે હવે 2 મહિના જેવું સમથિંગ થઈ ગયું છે. એટલે હવે અમે અને સુષ્માએ એવું નક્કી કર્યું છે કે હવે અહીંથી અમને એક સારું ઘર મળે છે ને તો ત્યાં અમે શિફ્ટિંગ કરી લઈએ. અરે વિજય, અહીંયા કંઈ પ્રોબ્લેમ છે? ના ના રાજભાઈ, કશો જ પ્રોબ્લેમ નથી, પણ આ તો પેલું કહેવાય ને કે ભાઈ ભવિષ્યની ચિંતા કરીને આપણા સંબંધમાં આમનો મીઠાશ જળવાતી રહેવી જોઈએ. અને બીજી વાત એમ પણ હતી કે તમે મને જે નોકરી લગાડ્યું છે ને તે તમને તો ખબર જ છે કે હવે મને સેલરી પણ સારી મળે છે અને હું વેલ સેટ થઈ ગયો છું. અરે યાર, તારો મેનેજર હું છું તો મને તો ખબર જ હોય ને કે તને કેટલી સેલેરી મળે છે, કેટલું તારું સેટિંગ ચાલે છે. તારી મને બધી ખબર છે, પણ હું તને એમ કહું છું કે અહીંયાથી બીજે રહેવા જવાની શું જરૂર છે? તારે ખોટું ભાડું ચડાવવું છે ને? અહીંયા તારે ભાડું નથી ભરવું પડતું, તને બધી રીતે સપોર્ટ કરીએ છીએ, તો પછી દૂર જવાની શું જરૂર છે? હા સુષ્મા, શું થયું છે? અરે થયું કાંઈ નથી. જો તે કીધું એ પ્રમાણે અમે 2 મહિના રહ્યા, અમારી પાસે કશું જ નહોતું, પણ હવે ધીરે ધીરે અમે થોડું ઘણું એટલા વેલસેટ તો થઈ ગયા છીએ ને કે ભાઈ અમે અમારી રીતે હવે કરી શકીએ છીએ. અને ક્યાં સુધી હું તારો સપોર્ટ લઈશ? અને જો હવે આટલું સારું છે, હવે ધીરે ધીરે બધું સારું થઈ જશે. હા પણ તોય 2 મહિના થયા છે ને, 2-3 મહિના હજુ અહીંયા રહ્યો તો બધું તમારું ચૂકવાય છે, પછી તમારે જ્યાં જાવ હોય ત્યાં જાજો, અમે ના નથી પાડતા. બરાબર છે. આમ પણ હવે બધું લગભગ ચૂકવાઈ જવા જ આવ્યું છે અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને આમ પણ હવે મેં અને સુષ્માએ એવું ડિસાઈડ કર્યું છે કે આપણે સારું મકાન મળે છે પછી કાલ સવારે હજી 2 મહિના અહીંયા કાઢી નાખીએ એવું નથી, પણ પછી સારું મકાન મળે છે હાથમાંથી જાય એટલે અમે નક્કી એવું કર્યું કે નહીં, આપને સારું ઘર મળે છે અને પછી અહીંયા નજીકમાં જ છે તો શા માટે અમે ટ્રાન્સફર નહીં કરી લઈએ એમ. હા, અને અમે આવતા જતા રહીશું, શું કામ આટલું ટેન્શન લે છે? અમે અઠવાડિયે 10 દિવસ એકાદ ચક્કર મારીશું. તમે બંને સાચું કહી રહ્યા છો ને? અરે અમે એકદમ સાચું કહીએ છીએ. એકદમ સાચું છે રાજભાઈ, અને તમે અમને ઘણો સપોર્ટ કર્યો છે અને હવે પછી તમારું કેટલીક અમારે મદદ લેવી, જો કે અમે વેલ સેટ થઈ ગયા છે પછી પણ. અરે વિજય, તું મારો સાડુભાઈ છે, હા, તો મારી ફરજમાં આવે કે તને કંઈ પ્રોબ્લેમ હોય તો હું થોડી તને હેલ્પ કરું. અને આમ પણ મેં તને ક્યાં ક્યાં આપી દીધું છે ભાઈ, તને એક સારું અહીંયા રહેવા માટેનું મકાન આપ્યું છે અને એક સારી નોકરી અપાવી. બીજું મેં તને શું આપ્યું? હા, ક્યારેક પૈસાની જરૂર પડે લઈ જાય, એ તો વ્યવહારિક કામમાં એકબીજા મદદ કરતા, ક્યારેક મારે જરૂર પડે, ક્યારેક તારે જરૂર પડે. હે અરે રાજભાઈ, તમે એટલું કર્યું ને એ પણ અમારા માટે બહુ ઘણું છે અને બહુ સારી વાત કહેવાય કે તમે અમને આટલી મદદ કરી. બસ હવે જો તમે કીધું હતું ને એમ અમે કર્યું કે થોડો સમય તમે અહીંયા રહી જાઓ, તમે વેલ સેટ થઈ જાઓ, ત્યારે પછી ટ્રાન્સફર કરી લેજો. અને હવે એ સમય આવી ગયો છે, હવે સારો સમય આવ્યા છતાં પણ જો અમારે આઈને રોકાવું એનો કોઈ મતલબ નથી ને. ઠીક છે, હવે તમે બંને નક્કી કરી જ લીધું છે તો પછી અમે તમને રોકી શકવાના તો નથી, બરાબર? હા, છતાં પણ તારે ક્યારેય પણ કાંઈ જરૂર પડે ને તો એની ટાઈમ અહીંયા આવી જજે. હું તારો સાડુભાઈ પછી અને તારો ભાઈ પહેલાં છું. ભલે ભલે ભલે. હા સુષ્મા, હજુ કહી દઉં છું, સાચું મકાન મળી ગયું છે ને
અરે હા મળી ગયું છે એવું હોય ને તો તું પણ ચાલ જોઈ લે. મારે નથી આવવું જોવા માટે, પણ તો પણ કાંઈ એવી જરૂર હોય તો કહેજે. ચોક્કસ. અને એમ થાય તારી બેનને તારે સાફ સફાઈ કરવા માટે ત્યાં લઈ જ જવી પડશે, એટલે એમને પણ ખબર પડી જશે કે મકાન તો મળી ગયું છે અને બહુ સારું મળી ગયું છે. હા અને બીજું કે તો ક્યારનો પ્લાનિંગ છે શિફ્ટિંગ કરવાનું? બસ આ લોકો કાલે જઈને મકાનમાં થોડી સાફ સફાઈ કરી નાખે એટલે કાલે જ પછી આપણે શિફ્ટિંગ કરી લઈએ ને સુષ્મા. આજથી થોડો ઘણો સામાન ભરવાનું ચાલુ કરી દઈએ એટલે કાલ સુધીમાં શિફ્ટિંગ કરી દઈએ. ઠીક છે, કાંઈ વાંધો નહીં, જેવી તમારી બંનેની ઈચ્છા. બીજું શું? હા સર. અને આ માટે પણ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમને આટલી મદદ કરી. અરે ભાઈ, હવે બસ પણ ઘરમાં કંઈ આભાર ના વ્યક્ત કરવાનો હોય. અને છે ને ભાઈ, તમે જો તો અમને પારકા કરી દીધા. અને આમ પણ પોતાના હોય ને એ પોતાનાને જ કામ આવે, પારકા તો આવવાના નથી કાંઈ. હે તારે ગમે ત્યારે કાંઈ પણ જરૂર હોય ને ત્યારે તારી માટે મારા ઘરના દરવાજા હંમેશા ખુલ્લા રહેશે, ગમે ત્યારે આવી જજે, બરાબર? 100%. અને આમ પણ હવે આપણે પાડોશી જ છીએ, એ નજીકમાં તો રહીએ છીએ અને પેલો સગો પાડોશી એટલે આવતા જતા રહીશું. એ વાત બી બરાબર છે.